काशी के द्वारिका दौड़े जोगनी जुक्ति न जाने रे। काशी के द्वारिका दौड़े जी ओ जी योगनी युक्ति न जाने रे। फेरा फरीने पाछो घरनो घरमा, फेरा फरीने पाछो घरनो घरमा, गोधो जोणाणो चेम काणी रे। स्वामीनारायणનું સ્મરણ કરતા, સ્વામીનારાયણનું સ્મરણ કરતા, અઘમ વાતો ઓળખાણી રે। સ્વામીનારાયણનું સ્મરણ કરતા, સ્વામીનારાયણનું સ્મરણ કરતા। कथा ने कीर्तन कहता फरे छे कर्मताणी जेम कहानी रे। कथा ने कीर्तन कहता फरे छे जी हो जी कर्मताणी जेम कहानी रे। श्रोता ने वक्ता बेऊ समझ्या विना, श्रोता ने वक्ता बेऊ समझ्या विना, पेट ने अर्थ पुराणी रे। स्वामीनारायणનું સ્મરણ કરતા, સ્વામીનારાયણનું સ્મરણ કરતા, અઘમ વાતો ઓળખાણી રે। સ્વામીનારાયણનું સ્મરણ કરતા, સ્વામીનારાયણનું સ્મરણ કરતા। આરતીની જ્યોતને પ્રજ્વલિત કરીએ। ભૂદેવશ્રીઓને વિનંતી કરીશ, બહેનોના વિભાગમાં પણ આરતીની જ્યોત પ્રગટાવજો। આવો પંચમ દિવસના અંતિમ સત્રનો આપણે સત્વરે પ્રારંભ કરીએ। તમામ યજમાન પરિવારના સદગુરુ સ્વામી प्रभु जय सद्गुरु स्वामी, सहजानंद दयाळु, सहजानंद दयाळु, बलवंत बहुनामी। प्रभु जय सद्गुरु स्वामी, चरण सरोज तमारा वंदु कर जोड़ी, प्रभु वंदु कर जोड़ी। चरणे शीश धर्यार्थी, चरणे शीश धर्यार्थी, दुख नाख्या त्रोड़ी। प्रभु जय सद्गुरु स्वामी, नारायण नर भ्राता द्विज कुल तनुधारी, प्रभु द्विज कुल तनुधारी। पामर पतितयुधार्या, पामर पतितयुधार्या, अगणित नर नारी। प्रभु जय सद्गुरु स्वामी, नित्य नित्य नौतम लीला करताय विनाशी, प्रभु करताय विनाशी। 68 तीर्थ चरणे, 68 तीर्थ चरणे, कोटि गया काशी।
જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરસે. પ્રભુ જય સદગુરુ સ્વામી. આય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ. જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામ. ઓમ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. ઓમ જય સદગુરુ સ્વામી. દેવંદનમ દેવંદનમ આરાર્દ્રિગમ યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે. આરતીની की जात्यगर भोजननम् गोपी गृहे वर्धन माया पूतन जीविता पहननम् गोवर्धनो धारणम् कंसच्छेदन कौरवादि हनन कुन्ती सुता पालनम् भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतं श्रीकृष्णलीलामृतम् ओम श्री हरे कृष्णाय नमो नमः ओम श्री घनश्यामाय नमो नमः ओम श्री नरनारायण देवाय नमो नमः ओम श्री राधा कृष्ण देवाय नमो नमः ओम श्री विघ्न विनायक देवाय नमो नमः ओम श्री काष्ठभञ्जन देवाय नमो नमः ओम श्री स्वामिनारायणाय नमो
સ્વામિનારાયણ 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 સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. આપણા સૌના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા ભગવાન શ્રી સ્વામિનારાયણ બદ્રીપતિ ભગવાન શ્રી નરનારાયણ દેવ નરનારાયણ નગરની અંદર ચાલતી આ પંચાહ પારાયણ મંદિરની અંદર વિરાજમાન એવા ભગવદ સ્વરૂપો સંત સભાની અંદર સૌને દર્શન આપી રહેલા એવા સદગુરુ અક્ષરવલ્લભ સ્વામી, સદગુરુ પુરાણી સ્વામી, પ્રભુ સ્વરૂપ સ્વામી,
સંગીતકાર સ્વામી અમારા એવા નીલકંઠ મુનિ સ્વામી, શાસ્ત્રી સ્વામી આનંદ વલ્લભદાસ સ્વામી, પ્રકાશ સ્વામી, આદિક સમસ્ત સંતો, સર્વે સાંખ્યોગી માતાઓ, સર્વે હરિભક્તો ભાઈઓ બહેનો, સર્વેને જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, આપણા ગામની અંદર મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત પુરાણની કથા ચાલુ થઈ ગઈ. ભક્તો, એને આજે 5મો દિવસ આવી ગયો. સત્કર્મનો પ્રારંભ કરીએ ને ક્યારે પૂરું થઈ જાય એનું કઈ નક્કી નહીં. દિવસો કેમ પસાર થઈ જાય. ગામમાં રહેતા દરેક હરિભક્તોને આનંદ હોય કે અમારા ગામની અંદર મોટી કથા પારાયણ થાય છે, એટલો આનંદ હોય છે. અને આનંદમાં ને આનંદમાં દિવસો કેમ પસાર થઈ જાય ને એનો કઈ ખ્યાલ નથી પડતો. જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે એક સેકન્ડ કાઢવી આપણા માટે યુગ યુગ જેવી લાગે. પણ જ્યારે ભક્તજનો મારા ને તમારા જીવનની અંદર આવો અનેરો આનંદ દિવસો દિવસ આપણે મળતો રહે ને, કેમ આપણા 70 થી 80 વર્ષ વીતી જાય ને અને ક્યારેય મહારાજ આપણે ધામમાં લઈ જાય ને ખબર ન પડે આપણે. 4 દિવસ થયા આપણે કથાનું શ્રવણ કર્યું અને આજે 5મો દિવસ છે. છેલ્લો દિવસો એટલે ઘણા માણસોને એમ થાય કે આજે છેલ્લો દિવસ છે, આજે જવામાં કઈ માલ નથી. ઘણા એને એમ થાતું હોય. પણ ભાઈ, આખો મહિનો કામ કરો ને પગાર છેલ્લે દિવસે મળે. પગાર છેલ્લે દિવસે મળે. અને જે છેલ્લે દિવસે મળે ને એ આખા મહિનામાં ન મળે. ભક્તજનો, શ્રીમદ ભાગવતની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે ભગવાન કૃષ્ણ પરમાત્માએ ગોપીઓને વચન આપ્યું હતું કે આવતી શરદ પૂર્ણિમાની રાત્રિએ હું તમારી સાથે રાસ રમીશ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, ભગવાન કૃષ્ણ શરદ પૂર્ણિમાની રાત્રિએ ગોપીઓની સાથે રાસ રમ્યા. ગોપીઓનો જે મનનો ભાવ હતો એ ભાવ ભગવાન કૃષ્ણએ પૂર્ણ કર્યો છે. ભક્તજનો, આ રાસ લીલા છે, કોઈ માઇક દોષ આની અંદર કલ્પવાનો નથી. રાસ લીલા છે ને એ જીવ અને પરમાત્માના મિલનની કથા છે. ગોપીઓએ સમસ્ત વાસનાઓનો ત્યાગ કર્યો છે ને ત્યાર પછી ભગવાન કૃષ્ણ પરમાત્મા એની સાથે રાસ રમ્યા છે. ભગવાન તો આતુર છે કે હું જીવની સાથે રાસ રમું, એની સાથે નાચું કૂદું. પણ ભક્તો, જીવ જ્યારે ચોખ્ખો થાય ને, વાસના રહિત થાય ને, ત્યારે પરમાત્મા એની નજીક રહે છે. પરીક્ષિત મહારાજાને સંશય થયો છે, એ પણ સુખદેવજી મહારાજે સમજાવી એ સંશયને પણ દૂર કર્યો છે. ત્યાર પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, શંખચૂડ નામનો દૈત્ય આવ્યો છે અને એ દૈત્યનો ભગવાને વિનાશ કર્યો છે. આ વ્રજની અંદર એક પછી એક કંસ દૈત્યોને મોકલતો જ રહે છે. પણ ભગવાન કૃષ્ણ જે કોઈ દૈત્ય આવે એનો નાશ કરે છે. નાશ કરે છે. ભક્તજનો, મથુરાની અંદર કંસ રાત્રિના સમયે સૂતો છે. એક દિવસ એને વિચાર કર્યો
કે મેં ઘણા બધા દૈત્યો મોકલ્યા વ્રજની અંદર, ગોકુળની અંદર, કોઈ પાછા સમાચાર લઈને નથી આવ્યા હો. મારો શત્રુ મળ્યો ન મળ્યો, માર્યો ન માર્યો, એવા કોઈ સમાચાર લઈને ન આવ્યા. એટલે કંસને હવે અંતરની અંદર થોડોક ભય લાગ્યો છે, ચિંતા થવા લાગી છે. એણે વિચાર કર્યો કે પેલી યોગ માયા એમ કહી ગઈ હતી કે દેવકીનો 8મો ક્યાંક જન્મી ચૂક્યો છે, હજુ સુધી મારા હાથમાં નથી આવ્યો. અને ભક્તજનો, કંસને હવે ચિંતાઓ થવા લાગી છે, ગભરામણ થાય છે, ભય લાગ્યો છે એને. સવારનો સમય થયો, સૂર્યનારાયણ ઉદય થયા, ધીરે ધીરે દિવસ આગળ વધ્યો અને એમાં ભગવાનનું મન કહેવાતા નારદજી એ આવ્યા છે કંસના મહેલની અંદર. કંસના મહેલની અંદર નારદજી આવ્યા, નારાયણ 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 કરતા આવ્યા. અને નારદજીએ કીધું કે હે મધુપતિ, कैसे हो? अरे हाँ गुरुदेव, मौज છે, મજા છે, જુઓ ને કેવી જાઓ જલાલી છે. ભક્તજનો, બહારથી ભલે 5 કે 10 કરોડનો બંગલો હોય, 5000 રૂપિયાના કપડા પહેરતો હોય, પણ એનો અંદરનો હૃદયનો એક્સરે તમે જોશો ને તો એ બિલકુલ કંઈક અલગ હશે. બહારથી હસતા મોજમાં રહેતા લોકો એવું નથી હોતું કે અંતરથી એને બધું સ્મિત હાસ્ય હોય, અંતરથી આનંદમાં હોય એવું નથી હોતું. કારણ કે બહારથી અલગ હોય છે ને અંદરથી પણ અલગ હોય છે. નારદજી કીધું કે મધુપતિ, તારો ચહેરો જોતા એમ લાગે છે કે તને કંઈક ચિંતા લાગે છે કે. હા ગુરુદેવ, એક ચિંતા છે કે પેલી યોગ માયા એમ કહી ગઈ છે કે દેવકીનો 8મો ક્યાંક જન્મી ચૂક્યો છે. ઘણાએ મેં અસુરોને મોકલ્યા પણ કોઈ પાછા સમાચાર લઈને નથી આવ્યા. હજુ સુધી મારો 8મો કાળ એ મને હજુ સુધી મળ્યો નથી. નારદજીએ વિચાર કર્યો કે કંસ, તું મારો શિષ્ય કહેવાય, તે શોધવાનો પ્રયત્ન કર્યો, તને કોઈ ઉપર કઈ શંકા છે? તો કે હા ગુરુદેવ, એક શંકા છે મનમાં, મને કયો. કઈ શંકા? ઓલ્યા વ્રજમાં નંદજીનો છોકરો જે કૃષ્ણ, એના પરાક્રમ મને બહુ સંભળાય છે. નારદજી કે અલ્યા કંસ, તારી શંકા ઉપર સાઈન કરને સિક્કો મારી દઉં. દેવકીનો 8મો ઈ છે ને તારો કાળ પણ ઈ છે કે. અલે ગુરુદેવ, ઈ કઈ રીતે હોઈ શકે કે? નારદજીએ કીધું કે અલ્યા કંસ, મૂર્ખના સરદાર, તું મારો શિષ્ય થઈને આવો નબળો રહી ગયો હાવ કે? તને કાંઈ વિચાર ના આવ્યો? અરે ગુરુદેવ, જ્યારે દેવકી થકી બાળકીનો જન્મ થયો ત્યારે ચોકીદારો હતો, તાળું વાંસેલું હતું, પણ ત્યાં તો એક બાળકી જન્મી હતી. નારદજી કીધું કે અલ્યા, આ ચોકીદારો છે પગાર તારો ખાય ને કામ વસુદેવનું કરે છે કે. ઈ તને ખબર નથી કે? અને કંસને ક્રોધ આવ્યો. સત્યનો જબ્બો પહેરનાર વસુદેવના કટકા કરી નાખો, રાય રાય જેવડા કે. ઓકે, મૂકું નહીં હવે કે. હાથમાં ખડગ લઈ લીધું અને કંસ જ્યાં વસુદેવને મારવા જાય ત્યાં નારદજી કીધું કે અલ્યા મૂર્ખના સરદાર, હવે કદાચ તું વસુદેવને મારી નાખીશ તો તારા 2 ભાણિયા વ્રજની અંદર છે, મોટા રજવાડાઓને શરણે જાશે, મોટા રાજાઓને લઈને મથુરા ઉપર ચડાઈ કરશે, તું ક્યાં જઈશ કે? અરે ગુરુદેવ, ઈ વાત સાચી છે. ઓકે. નારદજી કીધું કે એક વાત મારી માન તો હું તને સાચી સલાહ આપું કે. ભક્તજનો, નારદજીએ કંસને કીધું કે શાંત થા, બધા કામની અંદર ઉતાવળ ન કરાય કે. અરે ગુરુદેવ, શું કરું કે? એક કામ કર,
અહીંયા તું એક ઉત્સવ ગોઠવ, ધનુરિયા ગોઠવ, ઉત્સવ કર મોટો, એમાં તારા બે ભાણિયાની બોલાવ અને તારું કામ છે તું કરી નાખજે. ભલે નારાયણ નારાયણ એમ કરતા નારજી ત્યાંથી નીકળી ગયા. હવે કંસને ઊંઘ આવે. સ્વામિનારાયણ ભગવાને જેતલપુરના ચોથા વચનાવૃતમાં વાત કરી છે કે વૈર ભાવે જો ભગવાનનું સ્મરણ કરે ને, જો ખરેખર વૈર ભાવે ભગવાનનું સ્મરણ કરે ને, તો એની પણ મુક્તિ થાય છે. ભક્તજનો કોઈ પણ જીવ પ્રાણી માત્ર હોય એને જ્યારે હૃદયમાં ભય લાગે ને ત્યારે એ પદાર્થનું એને ચિંતવન થાય છે. આજે કંસને ભય ના મારીએ ભગવાન કૃષ્ણનું અખંડ ચિંતવન થવા લાગ્યું છે. અખંડ ચિંતવન થાય છે કે હમણાં કૃષ્ણ આવશે ને મને મારી નાખશે, હમણાં કૃષ્ણ આવશે ને મને મારી નાખશે. કે રાત્રિનો સમય થયો. કંસ જ્યાં પથારીમાં સુવા જાય, પડખું બદલાવે, બગાસું ખાય, વળી થોડી વાર થાય ને ડાબે પડખે જાય, વળી થોડીક વાર થાય ને જમણું પડખું બદલાવે. કંસને રાત્રે નિંદર ન આવી ત્યારે પોતાના નોકરોને બોલાવ્યા ને કીધું કે જાઓ અક્રૂરને બોલાવી આવો. કે ઓકે. અને નોકરો આવ્યા છે અક્રૂરજીને ઘેર. રાત્રિના સમયે અક્રૂરને કીધું કે અક્રૂરજી ચાલો કંસ મહારાજા તમને બોલાવે છે. કે અક્રૂરે વિચાર કર્યો કે આવો ઘમંડી માણસ મારા જેવા ગરીબ માણસની સામે જોવે નહીં, કોઈ દિવસ બોલાવે નહીં, અને એને મારું કામ પડ્યું આજે. અક્રૂરજીએ વિચાર કર્યો કે ચાલો કાંઈ વાંધો નહીં. અક્રૂરજી આવ્યા રાત્રિના સમયે કંસના મહેલની અંદર, અને કંસના મહેલની અંદર આવ્યા ને કીધું કે બોલો અન્નદાતા શું કામ છે, મારા જેવું કઈ કામ હોય તો બોલો. કે અક્રૂરજીને ખબર હતી કે આની મનની મૂરી મેરાદ છે, મનનો મેલો છે, આનું કાર્ય હશે એ પણ પાપમય હશે. કંસે કીધું કે અક્રૂર ઘણા દિવસ થયા મને નીંદર નથી આવતી. ઓકે. અક્રૂરજી કે એમાં હું શું કરું? કે લ્યો માણસ કોઈકને હેરાન કરે, કોઈકને પરેશાન કરે, કોઈક માણસોને દુખી કરે વગર વાંકે, અને પછી એમ કે મને નીંદર ના આવતી. ભાઈ તે ધંધા જેવા કર્યા તો નીંદર ક્યાંથી આવે તને? લ્યો. કે માણસને કાંઈક નાની મોટી એવી સત્તા મળે ને, થોડાક એવા પૈસા મળે ને, એનો રંગ, એનો ઢંગ, ચાલવાની રીત બધું બદલાઈ જાય એનું. લ્યો ગરીબ માણસો સામે આવે તો એને કોણી મારે, ગાળો બોલે, અપશબ્દો બોલે. અક્રૂરજી કીધું કે અન્નદાતા તમને નીંદર નથી આવતી, એમાં હું શું કરું? તમે કયો એ કરું. કે અક્રૂરજી કીધું કે કંસ મહારાજા તમે જેમ કહો એમ કરું. અને એમાં કંસે અક્રૂરજીને કીધું કે અક્રૂર એક કામ કરો. કે શું? આ ફળિયામાં મારા સોનાનો રથ ઉભો છે, એ સોનાનો રથ તમે લઈ જાઓ ને વ્રજની અંદર જે કૃષ્ણ અને બલરામ છે ને એને તમે અહીંયા લઈ આવો. કે અને ગુપ્ત સિક્રેટ વાત છે હું તમને કહું છું, એ બલરામ અને કૃષ્ણને અહીંયા બોલાવાના છે, અને હું અહીંયા ધનુર્યાગ ગોઠવ્યો છે, અને કૃષ્ણ અને બલરામ બંને મારા ભાણિયા આવશે, અને એને હું બોલાવીને અહીંયા મારી નાખીશ. એટલે મારું કામ પૂર્ણ થઈ જશે. મારો જે કાળ છે એ મૃત્યુ પામી જશે, એટલે હું નિર્ભય થઈ જઈશ. ભક્તજનો કેટલો ઘમંડી માણસ છે. મૃત્યુની સામે બાથ ભરાવી છે ને, મૃત્યુને ભક્તજનો કોઈ રોકી શકતું નથી, કારણ કે એ સત્ય વસ્તુ છે. સત્ય વસ્તુનો આપણે સ્વીકાર કરી લેવો પડે. અને ભક્તજનો આ દુનિયાની અંદર કોઈ પણ જીવ પ્રાણી માત્ર હોય ક્યારે પણ નિર્ભય થઈ શકે નહીં. જ્યારે પરમાત્માના ચરણનો આશ્રય કરે ને ત્યારે જ એ જીવાત્મા નિર્ભય થાય છે. અક્રૂરજીએ કીધું કે કંસ મહારાજા
પેલા બલરામ અને કૃષ્ણને મને લેવાના છે અને તમે અહીં આવીને મારી નાખો અને વચ્ચે નિમિત્ત હું બનું, લોકો મારી વાતો કેવી કરે કે? કંસને ક્રોધ તો હતો જ. અક્રૂરજીએ ના પાડી કે નહીં અંદાતા, આ કૃષ્ણને બલરામને લેવા માટે હું નહીં જાઉં કે. અને અક્રૂરજીએ કીધું કે અલ્યા કંસ, તને મરવાની આટલી બધી ઉતાવળ પડી એ પેલા તારા કાળને સામેથી શું કામ બોલાવે કે? અને કંસને ક્રોધ આવ્યો, અક્રૂર તારે જાવું છે કે ખડગ ઉપાડું? અને હંમેશા ભક્તજનો એટલું યાદ રાખવાનું કે આવો સત્તાધારી માણસ હોય, ઘમંડી માણસ હોય ને, એને કોઈ દિવસ સાચી સલાહ ન અપાય. એ સામે આપણે હેરાન કરે, એને સાચી સલાહ ન અપાય. પછી તો અક્રૂરજી ઘરે આવ્યા. રાત્રિના સમયે ભગવાન કૃષ્ણનું સ્મરણ કરતા કરતા સૂઈ ગયા. અને ભક્તજનો એવા સમયની અંદર વહેલી સવારે અક્રૂરજી જાગી, ભગવાન કૃષ્ણનું સ્મરણ કરી, દાંતણ પાણી પૂજા પાઠ કરીને આ બાજુ વહેલી સવારે અક્રૂરજી કંસના મહેલની અંદર આવ્યા. કંસ વિચાર કરે છે ક્યારે અક્રૂર આવે, ક્યારે અક્રૂર આવે. અને એવા સમયની અંદર અક્રૂરજી આવ્યા છે. અને ભક્તજનો અક્રૂરજી આવ્યા ને કંસને કીધું રથ ક્યાં છે? અને રથ બતાવ્યો ને અક્રૂરજી ભક્તજનો તે વખતે કંસનો સોનાનો રથ લઈ અને ભગવાન કૃષ્ણ બલરામને તેડવા માટે વ્રજ તરફ પ્રયાણ કર્યું છે. અક્રૂરજીએ મનમાં એવો વિચાર કર્યો કે આ વિધાતાએ ભગવાન કૃષ્ણને મારવા માટે વચ્ચે મને કેમ નિમિત્ત બનાવ્યો કે? અક્રૂરજીને ભક્તજનો બે વિચાર આવે છે મનમાં. એક હકારાત્મક વિચાર છે અને બીજો નકારાત્મક વિચાર આવે છે. સારો વિચાર એ આવે છે કે ઘણા દિવસો થઈ ગયા ભગવાન કૃષ્ણના મેં દર્શન કર્યા નથી, ચાલો આજે આ નિમિત્તે પણ વ્રજની અંદર જઈ ભગવાન કૃષ્ણના મને દર્શન થશે અને બલરામના દર્શન થશે, સર્વે વ્રજવાસીઓના મને દર્શન થશે. પણ બીજો વિચાર એ આવે છે કે આવા પાપ કર્મની અંદર વિધાતા મને કેમ નિમિત્ત બનાવ્યો છે? ઓકે, અક્રૂરજીને ભક્તજનો આવા વિચાર આવે છે. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, દરરોજના નિયમ પ્રમાણે ભગવાન કૃષ્ણ વ્રજની અંદર ગાયોને લઈ અને વનની અંદર ચરાવવા માટે ગયા છે. ગાયોને ચરાવવા માટે ભગવાન કૃષ્ણ ગયા છે. અને એવા સમયની અંદર બાલ મિત્રો વનની અંદર ખેલ કૂદ રમત રમી રહ્યા છે. અને ભગવાન કૃષ્ણ હવે ભક્તજનો એક વૃક્ષ નીચે બેસી પલાટી વાળીને ભક્તજનો ભગવાન કૃષ્ણ હવે ઊંડા ઉતરી ગયા છે. ઓ ભક્તજનો, ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે ગોકુળની અંદર ખૂબ મેં લીલાઓ કરી, વ્રજની અંદર ખૂબ મેં લીલાઓ કરી, ખૂબ વ્રજવાસીઓને, ગોપીઓને, નંદાદિક ગોવાળિયાઓને ખૂબ મેં લાડ લડાવ્યા, પ્રેમ આપ્યો. અને હવે મારો એ સમય આવી ગયો છે કે હવે મારી બાળ લીલાઓને પૂર્ણ કરીને હવે મને મારા કર્તવ્યના પથ ઉપર મને આગળ જવું છે. અને ભક્તજનો ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે મથુરામાંથી અક્રૂર કાકા કંસનો રથ લઈને મને લેવા માટે નીકળી ગયા છે. અને આ સર્વે વ્રજવાસીઓને છોડીને મને જાવું પડશે. ભક્તજનો ભગવાનને વ્રજોને એ પણ ભગવાન માટે બહુ કઠણ લાગ્યું છે. ભગવાન વૃક્ષ નીચે બેઠા છે ને એમાં આંખમાંથી ભક્તજનો દડ દડ જેવડા આંસુ પડવા લાગ્યા છે. આંસુ પડવા લાગ્યા એટલે બાલ મિત્રો વિચાર કરે છે કે કૃષ્ણ આપણી સાથે નથી રમતા, કૃષ્ણ ક્યાં ગયા? ને જ્યાં જઈને એક મિત્ર આવીને જોયું તો કૃષ્ણ ઉદાસ મને વૃક્ષ નીચે બેઠા છે. ને નજીકમાં આવીને જોયું
તો ભગવાનના આંખમાંથી આંસુ નીકળે છે ને પેલા સખાએ કીધું કે કાના ये तेरे को क्या हो गया है? हे काना तेरी आंखों में आंसू, ये काना तेरे को क्या हो गया है? क्या हो रहा है काना? ચાલો અમારી સાથે રમ. પણ ભક્તજનો ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે આ બાળકોને ક્યાં ખબર છે કે આવતીકાલે હું એને છોડીને ચાલ્યો જવાનો છું મથુરાની અંદર. ભગવાન કૃષ્ણ વ્રજવાસીઓને યાદ કરીને ભક્તજનો ધ્રુસકે ધ્રુસકે હવે રડવા લાગ્યા છે. પેલો બાલ મિત્ર બધાય બાળકો ગોપ બાળકોની પાસે આવીને કીધું કે હે ગોપ બાળકો, પેલો કાનાને તમે જોયો? તો કે ના, હું ત્યાં કાનાની પાસે ગયો, વૃક્ષ નીચે કાનો બેઠો છે ને કાનો રડે છે. ચાલો ચાલો બધા આપણે કાનાની પાસે જઈએ કે. અને ભક્તજનો બધાએ ગોપ બાળકો આવ્યા. કાનાને કીધું કે કાના, અમારાથી તારાથી કાંઈક અપરાધ થઈ ગયો હોય તો માફ કર. કાના શા માટે રડે છે? અમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ છે? હે કાના, રમતા રમતા અમે કદાચ તારા વાળ ખેંચ્યા હો તો કાના માફ કરી દે. બીજો ગોપ બાળક એમ બોલ્યો કે હે કાના, અરે રમત રમતા રમતા કદાચ તારા મેં કાન ખેંચ્યા હોય તો માફ કરી દે. કાના ચાલ અમારી સાથે તો રમ. ભગવાન કૃષ્ણ ભક્તજનો રડે છે ને એમાં પ્રસંગ ભક્તો એવો બન્યો છે. ગોપ બાળકોને ભગવાન કૃષ્ણએ કીધું કે હે બાળકો, આખી જિંદગી કોઈ કોઈની સાથે કાયમ રહી શકતું નથી હો. કદાચ સમય જતા જતા અલગ ન પડે ને, વિખુટા ન પડે તો કાળ છે, કાળ એને વિખુટો પાડી દે છે. કે હે ગોપ બાળકો, કોઈ કોઈની સાથે કાયમ જિંદગી ભર રહી શકતું નથી. નથી બાપ દીકરો સાથે કાયમ રહી શકતા, નથી માં દીકરો કાયમ સાથે રહી શકતા, નથી માં દીકરી કાયમ રહી શકતા. ભક્તજનો જ્યારે દીકરી ઘરના આંગણની અંદર રમતી હોય, ભાઈની સાથે ખેલકૂદ કરતી હોય, અને ભક્તજનો જ્યારે વિદાયની વેળા આવે ને, વિદાયની વેળા, ત્યારે દીકરીને પણ ઘર છોડવું બહુ કઠણ પડે છે હો, બહુ કઠણ પડે છે. ભક્તજનો જ્યારે દીકરીની વિદાય થાય ત્યારે દીકરીને મનમાં એમ થાય, જ્યારે એ ઘરની અંદર ઓરડામાં રહેતી હોય, ઓરડો જોઈને એમ થાય દીકરીને કે મારે આ ઓરડો છોડીને જવું પડશે. ભાઈની સામે જ્યારે જોવે ત્યારે એમ થાય કે ભાઈને છોડીને મને ચાલ્યું જવું પડશે. પિતાને જોઈને એમ થાય કે પિતાને છોડીને મને ચાલ્યું જવું પડશે. માને જોઈને એમ થાય કે માને છોડીને મને ચાલ્યું જવું પડશે. અને જ્યાં દીકરી ભક્તો ઘરના આંગણની અંદર ભાઈની સાથે રમતી હોય અને આંગણને છોડીને ચાલ્યું જવું પડશે, જ્યાં દીકરી નજર કરે ને ત્યાં દીકરીને ભક્તજનો રડવું આવી જાય છે. અને ભક્તજનો એમ ભગવાન કૃષ્ણને પણ, ભક્તજનો આજે વ્રજ છોડવાનો સમય આવ્યો છે, ભગવાન કૃષ્ણને પણ બહુ દુઃખ લાગ્યું છે. કૃષ્ણ કહે છે કે હે ગોપ બાળકો, ચિંતા ન કરો. ગોપ બાળક પણ ભગવાન કૃષ્ણની સાથે રડવા લાગ્યા છે. ભક્તજનો આજે પ્રકૃતિને પણ શોક થવા લાગ્યો છે. જે પ્રકૃતિની સાથે ભગવાન કૃષ્ણએ ખૂબ પ્રેમ કર્યો છે, જે ગાયોને લઈને ભગવાન કૃષ્ણ વનની અંદર ગાયોને ચરાવવા જતા, એમાં શ્યામા અને ગંગી નામની ગાય, ભક્તજનો એ પશુની અંદર પણ સંવેદના હોય છે. એ શ્યામા અને ગંગી નામની ગાયને પણ ખબર પડી કે અમારા પ્રાણ પ્યારા ભગવાન કૃષ્ણ અમને છોડીને ચાલ્યા જવાના છે. એટલે ભગવાન કૃષ્ણને જોઈ અને શ્યામા અને ગંગી નામની ગાય પણ ભક્તજનો રડવા લાગી છે. ભક્તજનો ગાય રડવા લાગી છે. ગાયોએ પાણી પીવાનું છોડી દીધું, કૂણું કૂણું લીલું ઘાસ ચરવાનું છોડી દીધું,
અને પોતાના પ્રાણ પ્યારા ભક્તજનો ભગવાન કૃષ્ણ એને છોડીને ચાલ્યા જવાના છે ને ભક્તજનો એને ગાયોને પણ બહુ શોક થયો છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, આ બાજુ ભગવાન કૃષ્ણ પણ ઉદાસ થયા, બાળકો પણ ઉદાસ થયા. ભગવાન કૃષ્ણ ગાયોને લઈ અને જ્યારે પાછા વ્રજની અંદર આવે છે અને એવા સમયની અંદર આ બાજુ અક્રૂરજી પણ વૃંદાવનની અંદર આવે છે. વ્રજની અંદર અક્રૂરજીએ વિચાર કર્યો કે જ્યારે વ્રજની અંદર જઈશ ત્યારે ભગવાન કૃષ્ણના ચરણ રજથી અંકિત એવી ચરણ રજ છે મારા મસ્તક ઉપર ચડાવીશ અને જ્યારે ભગવાન કૃષ્ણ અને બલરામ મળશે ત્યારે એને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીશ અને ભગવાન કૃષ્ણ જ્યારે મને મળશે ને ત્યારે મને અક્રૂર કાકા એમ કહીને બોલાવશે ને મારી છાતી ફૂલી આવશે. ઓકે, અક્રૂરજી ભક્તજનો આવે છે, અખંડ ભગવાનનું સ્મરણ કરે છે અને ભક્તજનો ભગવાન કૃષ્ણ પાછા ઘરે આવ્યા, ગૌશાળાની અંદર ગયા અને ગાયોને દોવે છે. બલરામની સાથે ગોપ બાળકો છે પાછા પોતપોતાના ઘરે ગયા છે. અક્રૂરજી આવ્યા, વ્રજની અંદર રથ આવ્યો, નીચે ઉતરી ગાયોના ચરણથી અંકિત થયેલી ભગવાનના ચરણોથી અંકિત થયેલી જે વ્રજ રજ હતી એને મસ્તક ઉપર ચડાવી છે ને ભગવાન કૃષ્ણના ચરણોથી અંકિત રજની અંદર અક્રૂરજી ભક્તજનો આડોટવા લાગ્યા છે. આડોટવા લાગ્યા છે અને ભક્તો કેટલો અક્રૂરજીને ચરણ રજનો મહિમા હતો. ચરણ રજના મહિમામાં જે હરિભક્તોનું નામ આવતું હોય ને તો ભક્તજનો ઈ અક્રૂર છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, અક્રૂર પાછા કૃષ્ણનું સ્મરણ કરતા કરતા નંદજીને ઘેર આવ્યા. પૂછ્યું કે ભગવાન કૃષ્ણ અને બલરામ ક્યાં છે? તો કહ્યું કે ગૌશાળાની અંદર છે. અને અક્રૂર કાકા ભગવાન કૃષ્ણ જ્યાં ગાયોને દોહન કરે છે, બલરામ જ્યાં ગાયોનું દોહન કરે છે ત્યાં આવ્યા અને કૃષ્ણને જોઈને ભગવાન કૃષ્ણને જોઈને અક્રૂરજી દંડવત પ્રણામ કરવા લાગ્યા અને ભગવાન કૃષ્ણ કીધું કે ઓહો, કોણ આવ્યું? જ્યાં જોયું ત્યાં તો અક્રૂરજી. ઓહો અક્રૂર કાકા, ઘણા દિવસો પછી તમારા દર્શન થયા મને આજે. ભગવાન કૃષ્ણ એને બાથમાં લઈને ભેટી પડ્યા. અક્રૂર કાકા એને કહીને બોલાવ્યા છે. અક્રૂરજીના મનમાં ભક્તજનો જે કાંઈ કોડ હતા ને એ ભગવાન બધાએ પૂરા કર્યા છે. જમણો હાથ ભગવાન કૃષ્ણએ પકડ્યો અક્રૂરજીનો અને ડાબો હાથ ભગવાન બલરામે પકડ્યો છે અને કીધું કે ચાલો અક્રૂર કાકા અમારા ઘરની અંદર. અને જ્યાં ઘરની અંદર લઈ આવ્યા અને ભક્તજનો તે સમયે ભગવાન કૃષ્ણએ પિતાજીને કીધું કે હે પિતાજી, હે યશોદે मैया, देखो तो सही हमारे घर कौन आया है. कि ओके, देखो तो सही हमारे घर कौन आया है. अक्रूर काका आए हैं. અને ભક્તજનો પેલાના સમયની અંદર માણસની કિંમત બહુ હતી. અત્યારે પૈસા થઈ ગયા ને એટલે માણસની કિંમત બહુ નથી, પણ પેલાના સમયની અંદર સંબંધીની કિંમત બહુ હતી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, નંદજી જ્યાં જોયું ત્યાં તો અક્રૂરજીના દર્શન થયા અને અક્રૂરજીને કીધું કે આવો, અમારું તમારા ચરણથી અમારું ઘર પાવન થયું છે. અને અક્રૂરજીને ત્યાં બેસાડીને ભક્તજનો સરસ મજાના ભોજનો જમાડ્યા છે અને સરસ મજાના પલંગ ઉપર બેસાડી ભગવાન કૃષ્ણ અને બલરામ અક્રૂરજીની ચરણ ચંપી કરી રહ્યા છે. આ નંદ અને યશોદાએ કેવા બાળકોની અંદર સંસ્કાર નાખ્યા છે. ઘરના પરિવારના કોઈક મોભી વડીલ સભ્ય હોય, જ્યારે ઘરની અંદર મહેમાન બનીને આવે
ત્યારે એને સૌ પ્રથમ સારા ભોજનોથી જમાડે અને ત્યાર પછી પલંગ ઉપર બેસાડીને એની ચરણ ચંપી કરી રહ્યા છે. કેવા સંસ્કાર આ ભગવાન કૃષ્ણ ને બલરામના છે. ભક્તજનો, મા બાપને જો ગડપણની અંદર સુખી થવું હોય ને, દીકરાની જો સેવા લેવી હોય ને સારી, તો નાનપણથી જ એ બાળકની અંદર એવા સંસ્કાર નાખજો. સંસ્કાર નાખજો. બાળક જ્યારે તમારે ઘેર જન્મે છે ત્યારે ભક્તજનો કોરી સ્લેટ હોય છે. તમે જેવા સંસ્કાર એની અંદર નાખશો ને એવા સંસ્કાર બાળકની અંદર આવશે. અને ભક્તજનો, સંસ્કાર છે ને બહુ મોટી ચીજ છે. જીવનની અંદર કદાચ બધું તમારી પાસે હશે, પણ જો સંસ્કાર નહીં હોય ને તો કાંઈ તમારા ઘરની અંદર ટકી નહીં શકે. અને ભક્તજનો, ભગવાન કૃષ્ણએ અક્રૂરજીને કીધું કે હે અક્રૂર કાકા, તમારા જેવા મોટા માણસોનું આગમન કોઈ પ્રયોજન વિના ક્યાંય થતું નથી. બોલો અક્રૂર કાકા, શું નિમિત્ત લઈને તમે અમારા ઘરે પધાર્યા છો? ત્યારે અક્રૂરજી વિચાર કર્યો કે હવે મને જે કંસે વાત કરી છે ને એ વાત હવે હું નંદજીને કરું કે. અક્રૂરે ધીમે સાદે નંદજી અને ભગવાન કૃષ્ણને કીધું કે હે નંદ. ભગવાન કૃષ્ણ પણ રડવા લાગ્યા. માં ગોપી શું કહેતી હતી? ત્યારે ભગવાન કૃષ્ણને માં યશોદા એમ કહે છે કે હે કાના, ગોપી મને એમ કહેતી હતી કે હે યશોદે મૈયા, આ કૃષ્ણ છે એ તારો દીકરો નથી, બીજા કોઈકનો દીકરો છે. હે કાના, એ ગોપીની વાત હું નકારતી હતી, ક્યારે માનતી નહોતી. હું ગોપીઓને એમ જ કહેતી હતી કે આ કૃષ્ણ છે એ મારો દીકરો છે. પણ આજે મને એવું લાગે છે કે હે કાના, તું મારો દીકરો નથી, તું કોઈક બીજાનો દીકરો છે. અને ભક્તજનો, જ્યાં માં યશોદાએ ભગવાન કૃષ્ણને આવી વાત કરીને ત્યારે ભગવાન કૃષ્ણ પણ રડવા લાગ્યા. માના હોઠ ઉપર હાથ રાખીને કીધું કે હે માં, તમે આવું ન બોલો. માં આવું ન બોલો, હું તમારો જ દીકરો છું. અને માં, આ જગતની અંદર હું બીજા કોઈનો દીકરો નહીં. યશોદા નંદન તરીકે હું આ જગતની અંદર વિખ્યાત પામીશ. કોઈક મને એમ કહી શકે આ કૃષ્ણ કોનો દીકરો છે, તો કે યશોદાનો દીકરો છે. અને ભક્તજનો, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, માં છે ધ્રુસકે ધ્રુસકે રડે છે, ભગવાન કૃષ્ણ પણ રડે છે. અને એવા સમયની અંદર ભગવાન કૃષ્ણએ માને કીધું કે માં, તમે ધીરજ ધારણ કરો, રડો નહીં, શાંત થાઓ માં. અને તમે કોણ છો? મારી માં છો કે માં? અરે દીકરો 100 વર્ષ સુધી મા બાપની સેવા કરે ને તોય પણ ભક્તજનો એના ઋણમાંથી ક્યારેય ઉગરી ન શકે. માં, હું તમારી 100 વર્ષ સુધી સેવા કરું ને તમારા ઋણમાંથી ક્યારેય ઉગરી ન શકું. અને ભક્તજનો, આ જગતની અંદર પુત્ર માટે મોટામાં મોટું જો કોઈ રતન હોય ને તો એના માટે મા બાપ છે. આ જગતની અંદર મા બાપ સિવાય બીજું કોઈ મોટું રતન નથી. અદ્ભુત કવિએ કબ શબ્દો લખ્યા છે, કેવો મા બાપનો મહિમા છે. माँ बाप से बढ़कर जग में कोई दूजा नहीं है खजाना. जिसने तुझे जन्म दिया है दिल उनका दही दुखाना. माँ बाप से बढ़कर जग में कोई दूजा नहीं खजाना. जिसने तुझे जन्म दिया है दिल उनका नहीं दुखाना. पहले तो माँ ने तुझको 9 महीने पेट में ढोया, सीने का खून पिलाया. तू जब जब बंदे रो
फर्ज है तुझ पर माँ का, तेरा धर्म है फर्ज चुकाना। जिसने तुझे जन्म दिया है, दिल उनका नहीं दुखाना। जिसने तुझे जन्म दिया है, दिल उनका नहीं दुखाना। दिन रात तुझे तेरी माँ बाहों में अरे झुलाया। दिन रात तुझे तेरी माँ बाहों में अरे झुलाया। खुद गिले में माँ सोई, सूखे में तुझे सुलाया। खुद गिले में माँ सोई, सूखे में तुझे सुलाया। तू कोई भी दुख देकर ना माँ को कभी रुलाना। जिसने तुझे जन्म दिया है, दिल उनका नहीं दुखाना। जिसने तुझे जन्म दिया है, दिल उनका नहीं दुखाना। माँ बाप की शरण में बढ़कर कोई स्वर्ग नहीं है दूजा है। माँ बाप की शरण से बढ़कर कोई स्वर्ग नहीं है दूजा है। सब छोड़ के तीर्थ बंदे कर ले माँ बाप की पूजा। इस जन्म मरण से तुझको अरे घर है मुक्ति पाना। जिसने तुझे जन्म दिया है, दिल उनका नहीं दुखाना। जिसने तुझे जन्म दिया है, दिल उनका नहीं दुखाना। ભક્તજનો, કવિએ બહુ સરસ શબ્દો લખ્યા છે કે જે માતા પિતાએ ભક્તજનો આપણે જન્મ આપ્યો છે ને, એનાથી મોટો બીજો કોઈ ખજાનો નથી। આજે ઘણાની પાસે સોનાનો ખજાનો હશે, ઘણાની પાસે હીરાનો ખજાનો હશે, ઘણાની પાસે પૈસાનો ખજાનો હશે, પણ ભક્તજનો જગતની અંદર જે માણસોને પૂછો જેને પાસે મા બાપ નથી, એને તો પૂછો એને કેટલી વેદના છે। આજે દીકરો થોડોક મોટો થાય, મા બાપ એને પૈસા ખર્ચા કરી એને ભણાવે ગણાવે મોટો કરે, મોટી ડિગ્રી અપાવે, અને ભક્તજનો મા બાપનું બલિદાન એ દીકરા માટે આજે કેટલું હોય છે તમે વિચાર તો કરો। 9 મહિના સુધી માતા છે પોતાના સંતાનને પેટની અંદર પોષે છે, 9 મહિના સુધી। અને ભક્તજનો એ વેદના અને દુઃખ છે એ માને જ ખબર પડે, એ પુરુષને ક્યારે ખબર ન પડે। અને પ્રેક્ટિકલ કરવું તો તમે વિચાર કરજો ભક્તો, 2.5 કે 3 કિલાનો પથ્થર લઈને તમે અઠવાડિયું સુધી તમારા પેટની અંદર તમે બાંધી જોજો, કેટલું તમને દુઃખ પડે છે, કેટલું તમને કષ્ટ પડે છે। એ માએ 9 મહિના સુધી પોતાના સંતાનને પેટની અંદર પોષે છે। અને ભક્તજનો એ સંતાન જ્યારે જન્મ ધારણ કરે છે ને, ત્યારે માં એને કેટલો વહાલ કરે છે, કેટલો વહાલ કરે છે। અને ભક્તજનો એ જ્યારે બાળકનો જન્મ થાય, ત્યારે જ્યારે બાળક રડે ને, ત્યારે માતા દોડીને એને સ્તનપાન કરાવે, એને લાડ લડાવે, એનું પાલન પોષણ કરે,
અને ભક્તજનો એ જ્યારે બાળક મળમૂત્ર કરે ત્યારે માં એને જળથી નવડાવીને ચોખ્ખો કરે. ક્યારેક ભક્તજનો એવું થાય કે સમય ન હોય ને બાળક જમવાનું માંગે તો માં એવી દયાળુ છે કે પોતાના બાળકને સમય જોયા વિના જમાડે એને સ્તનપાન કરાવે. પણ ભક્તજનો આ કળિયુગનો માનવ તો જોવો, આ કળિયુગનો દીકરો તો જોવો. જ્યારે નાનો હતો ત્યારે જ્યારે રડતો ત્યારે માં એને ધાવણ ધવરાવતી, માં એને જમાડતી. અને આજે ભક્તજનો જ્યારે માતા વૃદ્ધ થાય છે ત્યારે માતાને જ્યારે જમવાની જરૂર હોય ત્યારે દીકરા પાસેથી જમવાનું માંગે ત્યારે દીકરો એમ કહી દે, માં હજી તો 9 વાગ્યા છે, 11 વાગે જમવાનું મળશે. ભક્તજનો આનાથી મોટો કપાતર દીકરો મોટો કોણ કહેવાય? તમે વિચાર તો કરો. ઈ એમ નથી વિચારતો હું નાનો હતો ત્યારે મારા ચંચળ સ્વભાવની સામે માં જો જોયું હોત ને તો માં મને મોટો ન કરી શકી હોત. મારા સ્વભાવ સામે જો માતા પિતા જોયું હોત તો હું આટલો મોટી ડિગ્રી લઈને ના બેઠો હોત. ભક્તજનો આજે કોઈ પણ મા બાપનો દીકરો આજે ડોક્ટર બને, એન્જિનિયર બને, સીએ બને કે પાયલોટ બને, ગમે તેટલી મોટી ડિગ્રી લેને એ ભક્તજનો એ ડિગ્રી ઉપર ત્યારે જ છે જ્યારે માતા પિતાનો પાછળ એને સપોર્ટ હોય છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, આ બાજુ ભગવાન કૃષ્ણ માને સમજાવે છે કે હે માં, તમે રડો નહીં, ધીરજ ધારણ કરો. પણ ભક્તોજનો આવો નારાયણ દેવો દીકરો મોટી ઉંમરે પ્રાપ્ત થયો હોય અને એ જ્યારે છોડીને ચાલ્યો જવાનો હોય ત્યારે માને કેટલું દુઃખ થાય ને એ ભક્તો માને વેદના હોય. એ પિતાને ખબર ન પડે, એ માને વેદના હોય. માં રડવા લાગ્યા છે. જેમ જેમ ભગવાન કૃષ્ણ માને સમજાવે માં વધારે વધારે રડવા લાગ્યા છે. ત્યારે માએ કૃષ્ણને કીધું કે હે લાલા, મને એવું લાગે છે કે તું જ્યારે નાનો હતો ત્યારે જ્યોતિષી પાસે એક જોશ જોડાવ્યા હતા અને એ જ્યોતિષીએ તારો હાથ જોઈને એમ કીધું કે હે યશોદે મૈયા, આ તારો લાલો છે ને મોટો થઈને મોટો રાજા બનશે. એના હાથની અંદર રાજાના બનવાની રેખાઓ છે કે. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, માં રડવા લાગ્યા ને કાનાને કીધું કે હે કાના, જ્યોતિષીએ તું નાનો હતો ત્યારે ભવિષ્યવાણી કરી હતી કે તું મોટો થઈને રાજા બનીશ. લાલા, હું એમાં રાજી જ છું, હું તારી માં છું. કઈ એવી માં હોય કે પોતાના દીકરાનું પતન કરીને રાજી થતી હોય? દીકરા, તું રાજા થતો તું એમાં રાજી છું, પણ કાના એક મારી અરજી સાંભળજે કાના. ભલે તું ત્યાં જ્યાં જતો ત્યાં ખુશ રહેજે, પણ લાલા, કદાચ તું અમને છોડીને ચાલ્યો જઈશ તો તું જીવી શકીશ, પણ નંદજી તને જોયા વિના જીવી નહીં શક્યો. એમ માછલાનું જીવન જળ છે, એમ લાલા અમારું જો કોઈ જીવન, અમારું જો કોઈ પ્રાણ હોય ને એ તું છે. લાલા, કદાચ તું મોટો રાજા થાય અને મોટા મહેલની અંદર રહેનારો થાય, તારા હજારો નોકરો હોય, હજારો રાણીઓ હોય, હજારો દાસીઓ હોય, હજારો દાસ હોય, પણ હે લાલા, ક્યારેક અમારા જેવી દાસીની જરૂર પડે ને તો હે લાલા, અમે તમારે ત્યાં દાસી થઈને રહેશું અને તમારું મુખ તો મને જોવા મળશે, બીજું તો કાંઈ નહીં. તારું મુખ જોઈને અમે દિવસો પસાર કર્યા કરશું. ભગવાન કૃષ્ણને જ્યારે ભક્તજનો આવી વાત કરીને ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે માં, તમે કદાચ હું મોટો થઈને રાજા બનીશ ને તો તમને દાસ દાસી નહીં, મારા માતા પિતા તરીકે હું તમને નજીક રાખીશ. માં, ચિંતા ન કરો તમે કાંઈ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, ભગવાન કૃષ્ણ માને એમ કહે છે કે હે માં, તમે હવે પડી જાઓ, રાત્રિનો સમય થઈ ગયો છે. મને આવતીકાલે સવારે મને નીકળવાનું છે મથુરાની અંદર, તમે અત્યારે પોઢી જાઓ. શ્યામ સકારી
आएंगे नैन मरेंगे रो रो के हे वितना ऐसी रैन करो अब सो बोर कब न हो। સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, આ બાજુ ગોપીઓ પોતાને ઘરે આવી, ગોપીઓ પણ રડવા લાગી. આજે સૌ ગાયો પણ વૃંદાવનની અંદર રડે છે, આજે ગોપ બાળકો પણ વૃંદાવનની અંદર રડે છે, અને વનની અંદર ભક્તજનો પશુઓ પણ રડવા લાગ્યા છે. અને ભક્તજનો આજે જાણે વૃંદાવનની અંદર આભ તૂટ્યું હોય, ભક્તો આજે વૃંદાવનની અંદર ભગવાન કૃષ્ણના વિરહની અંદર સૌ કોઈ રડી રહ્યા છે, સૌ કોઈ રડી રહ્યા છે. ગોપીઓ સૌ ટોળે ભેળી મળીને કીધું કે હે ગોપીઓ, હે સખીઓ, આપણે કાંઈક એવું કરીએ કે આ કૃષ્ણ વ્રજને છોડીને ન જાય. અને ગોપીઓને ભગવાન કૃષ્ણની અંદર ભક્તજનો એટલો પ્રેમ હતો, અને ગોપીઓ હવે વિધાતાને ઠપકો આપવા લાગી છે. વિધાતાને, બ્રહ્માજીને ઠપકો આપે છે કે હે વિધાતા, હે બ્રહ્માજી, તને શરમ નથી આવતી કે કૃષ્ણ પરમાત્માની સાથે તમે અમારું મિલન કરાવીને હવે જુદા વિખૂટા પાડો છો? તમને શરમ નથી આવતી? અલ્યા બુદ્ધિ વિનાના હે બ્રહ્મા, તને શરમ નથી આવતી કે આ નેત્રમાં તમે પાંપણો બનાવ્યા? જે પાંપણો ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે આડા આવે છે, એ પાંપણોને તમે શા માટે બનાવ્યા? અને ભક્તજનો ગોપીઓ કૃષ્ણ પ્રેમની અંદર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. અને બીજી ગોપી કીધું કે હે ગોપીઓ, આ વ્રજની અંદર કેટલાય વૃદ્ધ પુરુષો છે, એમાંથી 2-3 વૃદ્ધ પુરુષો જો આજે મરી જાય ને તો ભગવાન કૃષ્ણ આજે મથુરા જતા અટકી જાય. ગોપીઓ ભક્તજનો આવી બોલવા લાગી. અને એમ કરતા કરતા સવારનો સમય થવા લાગ્યો. અને આ બાજુ માં યશોદા ઓરડાની અંદર પોઢવા ગયા. પણ ભક્તજનો માને કેમ હવે ઊંઘ આવે? માએ વિચાર કર્યો કે છેલ્લી વખત મારા કૃષ્ણના, મારા લાલાના હું દર્શન કરી લઉં. અને ભક્તજનો ભગવાન બાલકૃષ્ણ જ્યાં પોઢ્યા છે ત્યાં માં આવીને કૃષ્ણનું મુખ જોઈને રડવા લાગ્યા. અને ભક્તજનો આંખમાંથી જે આંસુ પડ્યું ને, ભગવાન કૃષ્ણના ગાલ ઉપર પડ્યું, ગરમ આંસુ. અને ભગવાન કૃષ્ણ જાગી ગયા. માને કીધું કે માં, શા માટે રડો છો? તમે સૂઈ ન ગયા? માએ કીધું કે કાના, હવે તું તો અમને છોડીને ચાલ્યો જવાનો છે, પણ મને એમ થાય ગમે તેમ તો એ માં છું, છેલ્લી વખત લાલા તારા નિરખી નિરખીને દર્શન કરી લઉં, પછી લાલા મને તારા ક્યારે દર્શન થશે કે? સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, માં યશોદા રાત્રિનો સમય, સવારનો સમય થવા આવ્યો ને માં વિચાર કરે, रात्रि सुबह तक नहीं युगो युग तक चलती रहे, जो सुबह हुई तो कृष्ण हमको छोड़कर चला जाएगा, छोड़कर चला जाएगा. सूर्यनारायण देव ने कीधु के हे सूर्यनारायण देव, તમે અસ્ત પામતા નહીં, જો તમે ઉદય થયા તો આ કૃષ્ણ અમારા હાથની અંદરથી ચાલ્યો જશે. ભક્તજનો વિચાર તો કરો, આ ગોપીઓને, ગોપ બાળકોને, માં યશોદાને કૃષ્ણને રાખવાનો કેટલો પ્રેમ છે, ત્યારે ભગવાન કૃષ્ણ ત્યાં આવ્યા છે. ભક્તજનો, મને અને તમને જો આવો કૃષ્ણને રાખવાનો પ્રેમ અને ભાવ જાગશે ને તો ભગવાન કૃષ્ણ મારા ને તમારા હૃદયની અંદર રહેશે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, આ બાજુ ભગવાન કૃષ્ણે કીધું કે માં સૂઈ જાઓ. અને માં જ્યાં ઓરડાની અંદર સુવા જાય ત્યાં માના સાડીનો છેડો ભગવાન કૃષ્ણએ પકડ્યો. અને માએ કીધું કે કા લાલા, મારા જેવું કાંઈ કામ હોય તો કયો કે. અને ભગવાન કૃષ્ણનું હૈયું હવે ભક્તજનો હાથમાં નથી રહ્યો. માને કીધું કે હે માં, હું જ્યારે નાનો હતો તું ત્યારે મને પારણિયામાં સુવડાવીને હાલરડો ગાઈને સુવડાવતી. માં, હું તને છોડીને ચાલ્યો જવાનો છું, છેલ્લી વખત મને પારણિયામાં સુવડાવીને હાલરડો ગાઈને સુવડાવી દે માં.
એટલો મારા અંતરનો કોડ છે. અને તે જ વખતે ભગવાન કૃષ્ણને માએ પારણિયામાં સુવડાવી અને હાલડો ગાઈને સુવડાવ્યા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, સવારનો સમય થયો, નંદજી જાગ્યા અને નંદજી દાંતણ પાણી સ્નાન કરીને માને કીધું કે કૃષ્ણને જગાડો. અને ભક્તજનો માની હિંમત નથી હાલતી હો કે કૃષ્ણને જગાડવાની. હવે કૃષ્ણની બાજુમાં આવ્યા, માં રડે છે. નંદજી કીધું કે જલ્દી કૃષ્ણને જગાડો, મથુરા જવું છે, ત્યાં મોડું થશે પહોંચવામાં. અને એવા જ સમયની અંદર માએ કૃષ્ણને જગાડ્યા છે. અને ભક્તજનો કૃષ્ણને જગાડી અને માં ભક્તજનો બાથરૂમમાં લઈ ગયા. ભગવાન કૃષ્ણને સ્નાન કરાવ્યું છે. કૃષ્ણને સ્નાન કરાવી પીળું પિતાંબર, કાળી કામડી, મસ્તક ઉપર મોરપીંછ મુગટ ધારણ કરાવ્યો. અને માં એને હવે રસોડામાં જમાડવા લઈ ગયા છે. માએ વિચાર કર્યો કે આ માર પ્રાણ પ્યારો લાડીલો કોડલો કાન કુંવર, છેલ્લા હાથે હું એને મારું ભોજન જમાડી દઉં. ભગવાન કૃષ્ણને માં માખણ અને મિશ્રી જમાડે છે. અને ભગવાન કૃષ્ણ પણ આંખમાંથી દડ દડ જેવા આંસુ પડે છે. મન હે વ્યાકુલ નયન સજલ કે, कैसी कठिन विदाई हो, सूरज के संग डूब रहा मन, कैसी वेड़ा आई हो. દરેકના મન ભક્તજનો આજે દુખી છે. માં ભગવાન કૃષ્ણને જમાડી અને બધાએ ગોવાળિયાઓ આવી ગયા, ગોપીઓ આવી ગઈ. આ બાજે ગૌશાળાની અંદર ગાયો ભાંભરવા લાગી. રોજ ભગવાન કૃષ્ણ અમને વનની અંદર ચરાવવા લઈ જતા. એ ભગવાન કૃષ્ણ અમને છોડીને ચાલ્યા જવાના છે. આજે સૌ કોઈ રડવા લાગ્યા ને એવા સમયની અંદર ભક્તજનો નંદજી કીધું કે ચાલો કૃષ્ણ, રથ તૈયાર છે, રથની અંદર બેસી જાઓ. અને ભક્તજનો ભગવાન કૃષ્ણ ચાલ્યા છે. માં ભક્તજનો પૂતળું બની અને ભગવાન કૃષ્ણને જોયા રાખે છે. અને એવા સમયની અંદર ભગવાન કૃષ્ણ રથની અંદર બેઠા છે. અને અક્રૂરજી હવે રથમાં બેઠા અને રથ ચલાવે છે. અને અદ્ભુત ભક્તજનો કવિ એનું કીર્તન બનાવ્યું છે. રથમાં બેસીને હરી ચાલ્યા રેલો, રથમાં બેસીને હરી ચાલ્યા રેલો. તરફળે છે યશોદા માત જો, તરફળે છે જશોદા માત જો. રથમાં બેસીને હરી ચાલ્યા રેલો, રથમાં બેસીને હરી ચાલ્યા રેલો. કઠણ હૃદયનો અક્રૂર આવ્યો રેલો, કઠણ હૃદયનો અક્રૂર આવ્યો રેલો. મારા સામડિયાને લઈ જાય જો, મારા સામડિયાને લઈ જાય જો. રથમાં બેસીને હરી ચાલ્યા રેલો, રથમાં બેસીને હરી ચાલ્યા રેલો.
કૃષ્ણ વિના દુખી ગૌધન જો કૃષ્ણ વિના દુખી ગૌધન જો રથમાં બેસીને હરી ચાલ્યા રેલો રથમાં બેસીને હરી ચાલ્યા રેલો ભક્તજનો, ભગવાન કૃષ્ણ રથની અંદર બેઠા છે. સારાય વ્રજવાસીઓ ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે આવ્યા છે. ગોપીઓ વિચાર કરે છે કે આ કઠણ હૃદયનો અક્રૂર અમારા પ્રાણ પ્યારા કૃષ્ણને લેવા માટે આવ્યો છે. એને ભોઈએ એનું નામ આવો અક્રૂર કેમ રાખ્યું છે? એનું નામ તો ક્રૂર હોવું જોઈએ, પણ અક્રૂર કેમ નામ રાખ્યું છે? અમારા સામળિયાને લઈ જાય છે. આજે ભક્તજનો, ભગવાન કૃષ્ણ વૃંદાવનને જ્યારે છોડે છે ત્યારે પ્રકૃતિને પણ શોક થયો છે. વનની અંદર રહેતા વાંદરાને પણ શોક થવા લાગ્યો કે જે ભગવાન કૃષ્ણ રોજ અમારી સાથે લટકીને અમારી સાથે રમત રમતા, એ ભગવાન કૃષ્ણ અમને છોડીને આજે મથુરા જાય છે, અમે કોની સાથે રમશું? આજે ગોપ બાળકો ભગવાન કૃષ્ણને જોઈને રડે છે. રોજ અમને ભગવાન કૃષ્ણની સાથે વનની અંદર રમતા, અવનવીન પ્રકારની રમતો રમતા, એ ભગવાન કૃષ્ણ સાથે ખેલકૂદ કરતા, ભગવાન કૃષ્ણની સાથે વન ભોજન રોજ કરતા, ગાયોને ચરાવતા, વાછરડાઓને ચરાવતા, એ ભગવાન કૃષ્ણ હવે ચાલ્યા જશે. અમે કોની સાથે ગાયો વાછરડાઓ ચરાવવા જાશું? કોની સાથે હવે અમે રમશું? હો, ગોપ બાળકોને પણ હવે રડતા મૂક્યા છે. રડતા મેલ્યા છે ગોપ બાળકો રેલો રડતા મેલ્યા છે ગોપ બાળકો રેલો રૂવે છે ગોપિકા માત જો રૂવે છે ગોપિકા માત જો રથમાં બેસીને હરી ચાલ્યા રેલો જાજુ શું કહેવું મારા શ્યામને રેલો જાજુ શું કહેવું મારા શ્યામને રેલો હે મારા કાળજા કેરા કટ ખાય જો હે મારા કાળજા કેરા કટકા થાય જો રથમાં બેસીને હરી ચાલ્યા રેલો રથમાં બેસીને હરી ચાલ્યા રેલો તરફળ છે યશોદા માત જો તરફળ છે યશોદા માત જો રથમાં બેસીને હરી ચાલ્યા રેલો રથમાં બેસીને હરી ચાલ્યા રેલો ભગવાન કૃષ્ણનો રથ નીકળ્યો છે. માં યશોદા છેલ્લી વખત ભગવાન કૃષ્ણના દર્શન કરે છે. ગોપીઓ ભક્તજનો વિચાર કર્યો કે આપણે આટલા દિવસ સુધી લોકલાજ રાખી, પણ ભગવાન કૃષ્ણને રોકવા માટે આજે લોક લજ્જાનો પણ ત્યાગ કરી દઈએ. રથની આગળ આડા આવીને સૂઈ ગયા. અક્રૂરજીએ રથ ઊભો રાખ્યો.
અને ભગવાન કૃષ્ણે કીધું કે શા માટે અક્રૂર કાકા રથ શા માટે ઊભો રાખ્યો? પ્રભુ, ગોપીઓ આગળ આડી સૂઈ ગઈ છે. ભગવાન કૃષ્ણ નીચે ઉતર્યા, ગોપીઓને કીધું કે હે ગોપીઓ, તમે તમારો પ્રેમ છે બહાર પ્રગટ ન કરો, મને પણ રડવું આવે છે. હું તમને વચન આપું છું હે ગોપીઓ, મને મારા કર્તવ્યના પથ ઉપર મને આગળ જવા દો. હું તમને પાછો આવીને ચોક્કસ મળીશ, ટૂંક સમયની અંદર પાછો આવી જઈશ. હે ગોપીઓ, મારું અંતર આવું બોલે છે, મારી મજબૂરી સમજો, મારી ઉપર કૃપા કરો. અને ગોપીઓ ભક્તજનો તે વખતે વિચાર કર્યો કે જો ભગવાન કૃષ્ણનું આપણે ગમતું નહીં કરીએ ને તો ભગવાન કૃષ્ણ આપણી ઉપર નારાજ થઈ જશે. અને કાર્યાણીના 11મા વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાનની આ નોંધ લીધી. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, ગોપીઓ ત્યાંથી ઉઠી ગઈ અને ભગવાનનો રથ આગળ નીકળ્યો. જ્યાં સુધી રથ જાય ત્યાં સુધી ગોપીઓ, ગોપ બાળકો, માં યશોદા બધાએ રથને જોયા રાખે. જ્યાં સુધી ભગવાન કૃષ્ણ દેખાય ત્યાં સુધી કૃષ્ણને જોયા રાખે. અને જ્યાં રથ દેખાતો બંધ થયો, ગોપીઓને ગોપ બાળકો મૂર્છિત થઈને પૃથ્વી ઉપર ઢળી પડ્યા છે. અને ભક્તજનો આ બાજુ ભગવાન કૃષ્ણ નીકળી ગયા. અક્રૂરજીને એમ થયું મનમાં કે આ કંસ છે, આ નાના બાળકને મારી નાખશો તો કેવો લાગશે. અને અક્રૂરજી રથ જ્યાં આગળ આવ્યો ત્યાં યમુનાજી આવ્યા. યમુનાના દરાની અંદર સ્નાન કરવા માટે ગયા. અને સ્નાન કરવા જ્યાં ગયા ત્યાં ભગવાન કૃષ્ણએ યમુનાના દરામાં શેષ સાઈ રૂપે દર્શન આપ્યું. અને અક્રૂરજી જ્યાં બહાર નીકળ્યા તો કૃષ્ણ રૂપે દર્શન આપ્યું. અક્રૂરજી વિચાર કર્યો કે આ ભગવાન કૃષ્ણ મરે એમ નહીં, કંસને મારીને જ રહેશે. અક્રૂરજીને આવો પાકો ભરોસો આવી ગયો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, આ બાજુ ગોપીઓ સૌ પોતપોતાના ઘરે ગયા. અને જ્યાં રથ છે એ મથુરાની અંદર આવ્યો. દહીં દૂધના રેંગડા હતા એ નીચે ઉતાર્યા. અને આ બાજુ ભગવાન કૃષ્ણ નંદજીને સમજાવીને પાછા વ્રજની અંદર મોકલ્યા છે. આ બાજુ ભક્તજનો ભગવાન કૃષ્ણ વિચાર કર્યો કે ચાલો મથુરાની અંદર પ્રવેશ કરીએ. અને તે વખતે પિતાજીની આજ્ઞાથી મથુરાની અંદર પ્રવેશ કર્યો. વિદાય આપીને એને મોકલી દીધા પાછા. અને ભક્તજનો મથુરાની ગોપીઓ વારે વારે મથુરાની અંદર જતી અને લ્યો કોઈ કાન, લ્યો કોઈ કાન, લ્યો કોઈ કાનના નાદ કરતી. મથુરાની ગોપીઓને ખબર તો હતી કે પેલા નંદજીનો છોકરો કૃષ્ણ, એના પરાક્રમ બહુ સંભળાય છે ને કૃષ્ણ આવ્યો છે મથુરાની અંદર. અને ભક્તજનો નંદજી એને સલાહ એવી આપેલી કે આ વ્રજ નથી, આ ગોકુળ નથી, આ જયનાથ કૃષ્ણની બોલાવતા નહીં. અહીંયા જયનાથ બોલાવો હોય તો કંસ મહારાજાની બોલાવજો. પણ ગોપ બાળકો વિચાર કર્યો કે અહીંયા જય કંસ મહારાજને નહીં પણ અમારા સ્વામી બાલ કૃષ્ણલાલની બોલાવશું. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, આ બાજુ ભગવાન કૃષ્ણ ગોપ બાળકોની સાથે મથુરાની અંદર પ્રવેશ કર્યો. મોટા મોટા મહેલો, બંગલાઓ. અને તે વખતે ભગવાન કૃષ્ણ ઉપર ગોપીઓએ દહીં દૂધની રેલમ છેલ કરી છે. અને ગોપ બાળકોના બધાના કપડા બગડી ગયા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, આ બાજુ ભગવાન કૃષ્ણ કંસનો એક દરજી ત્યાં જતો હતો. ભગવાન કૃષ્ણએ વસ્ત્રો માંગ્યા, આપ્યા નહીં. ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો છે. અને ભગવાન કૃષ્ણ આગળ ચાલ્યા. જ્યાં કંસે ધનુર્યાગ ગોઠવ્યો તો ત્યાં ભગવાન કૃષ્ણ અને બલરામ આવી ગયા. અને આ બાજુ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, કંસે ભગવાન કૃષ્ણને મારવા માટેનું કાવતરું રચ્યું હતું. ત્યાં કુવલિયા પીડ હાથી હતો. ભગવાન કૃષ્ણને મારવા માટે જ્યાં જાય ત્યાં ભગવાન કૃષ્ણ હાથીની સૂંઢની એમાંથી ભગવાન કૃષ્ણ છટકી ગયા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, ભગવાન કૃષ્ણએ હાથીનો દાંત પકડી અને હાથીનો દાંત ખેંચી અને ભગવાન કૃષ્ણએ ત્યાં જ એને યમ સદને પહોંચાડ્યા અને કુલ્ય પીડ હાથીનો ઉદ્ધાર કર્યો છે. ત્યાર પછી ચાણુર અને મુષ્ટિક આવ્યા છે. ચાણુર અને મુષ્ટિક ભગવાન કૃષ્ણ અને બલરામની સાથે મલ યુદ્ધ થવા લાગ્યું છે. એક ઘડી, બે ઘડી, એક દિવસ ગયો, બીજો દિવસ આવ્યો. ભયંકર યુદ્ધ થવા લાગ્યું. યુદ્ધના દાવો રમવા લાગ્યા, મલપેચના દાવો રમવા લાગ્યા.
અને ભગવાન કૃષ્ણે બલરામની સામે દ્રષ્ટિ કરી અને મસ્તક ઉપર ધડીંગ દઈને પ્રહાર કર્યો ને ત્યારે ચાડુ અને મુષ્ટિકનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. ત્યાર પછી સલ અને તોસલ આવ્યા છે, એનો પણ ભગવાન ઉદ્ધાર કર્યો. એ અનેક પ્રકારના ગીતો ગાવા લાગ્યા, વાજિંત્રો વાગવા લાગ્યા. ઢોલ, નગારા, રણસિંગુ, ભેરાઈ, તુરાઈ, રણસિંગુ, શરણાઈ, અનેક પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. ત્યાં કંસ મહારાજા વિચાર કર્યો કે મારા શત્રુનો વિજય થાય ને આવી શરણાઈઓ વાગે, સંગીતો વાગે, વાજિંત્રો વાગે, ગીતો વાગે. અને તે જ વખતે કંસ હાથમાં ખડગ લઈ ભગવાન કૃષ્ણને મારવા માટે જાય અને ત્યાં રંગમંચ ઉપર આવે અને ભગવાન કૃષ્ણ માં યશોદાને યાદ કરી એક છલાંગ મારી. જેમ સિંહ છલાંગ મારીને શિયાળને પકડી લે એમ ભગવાન કૃષ્ણે રંગમંચ ઉપર છલાંગ મારીને કંસને પકડી લીધો અને કંસની છાતી ઉપર બેસી ગયા. ભગવાન કૃષ્ણ કંસની છાતી ઉપર બેસી ગયા અને કીધું કે લ્યા દોષ, નારાધમ, પાપી, મારા માતા પિતાને રાત્રિ દિવસ તે રોરાવ્યા છે, હવે તારે મરવા સિવાયની બીજી કઈ ઈચ્છાઓ બાકી રહી છે બોલ. અને એમ કરીને ભગવાન કૃષ્ણે માં યશોદાને યાદ કરી અને કંસના મસ્તક ઉપર એક ધડીંગ દઈને પ્રહાર કર્યો ને કંસનું તે જ વખતે પ્રાણ પંખીર ઉડી ગયો અને આકાશ માર્ગે દેવતાઓ આવી અને ભગવાન કૃષ્ણ અને બલરામ ઉપર ચંદન પુષ્પની વૃષ્ટિ કરી અને જય જયનો નાદ કર્યો છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, કંસનું મૃત્યુ થયું છે. ત્યાર પછી ભગવાન કૃષ્ણ પોતાના માતા પિતા વસુદેવ અને દેવકી પાસે આવ્યા છે, રડી પડ્યા છે ભગવાન. અને તે વખતે વસુદેવ દેવકીના સ્તનમાંથી દૂધની ધારા થવા લાગી. ભગવાન કૃષ્ણે કહ્યું કે હે માતા, હે પિતા, મારી મજબૂરી સમજો. પિતા છે, માતા છે, આ જગતની અંદર પૂજ્ય છે અને એના માટે બીજું કોઈ એના માટે સમાન નથી. માતા પિતા છે એ જ દીકરા માટે સર્વસ્વ છે. આજે જગતમાં બીજું બધું ભૂલવું તો ભૂલી જાજો, તમારી સંપત્તિને ભૂલવી તો ભૂલી જાજો, તમારા વાડી, ખેતર, માલ, મિલકતને ભૂલવું તો ભૂલી જાજો, પણ જગતની અંદર ભક્તજનો તમને જે સ્ટેજ ઉપર, જે સ્તર ઉપર તમને મા બાપે પહોંચાડ્યા છે ને એ મા બાપનો ઉપકાર ક્યારે ભૂલજો નહીં. આવી રીતે ભક્તજનો ભાગવતની કથા છે. આ તો ભક્તજનો સમુદ્ર છે, આમાંથી આપણે કેટલું પી શકીએ, આપણી પાસે સમય ઓછો છે. બસ શાસ્ત્રી સ્વામી આનંદ વલ્લભ સ્વામી, શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ સ્વામી, શાસ્ત્રી સ્વામી નૌતમ પ્રકાશ સ્વામી, આ ત્રણ વક્તાઓએ તમને 5 દિવસ સુધી ભાગવતની કથાઓ તમને શ્રવણ કરાવી. આ ધન્ય ભાગ્યશાળી આ જજમાન પરિવાર અક્ષર નિવાસી ભીમજીભાઈ, જેના આવા 6 સુપુત્રો, જેમને પોતાના પિતાની પાછળ આવું કાર્ય કરવું જોઈએ એ માટે આવા સુપુત્રોની અંદર સંસ્કાર નાખ્યા છે. ધન્ય છે એવા માતા પિતાને કે દીકરાને આવા સંસ્કાર આપ્યા છે. બસ આ 5 દિવસ સુધી ભાગવત કથા તમે સાંભળી, એ ભાગવતમાંથી તમને જે કાંઈ સારું લાગ્યું હોય ને એ સારું તમે ઘરે લઈને જાજો. ક્યાંક આપણા જીવનની અંદર એવો કાંઈક અવગુણ હોય કે દોષ હોય તો આ કથા સાંભળી અને એને દૂર કરવાનો પ્રયત્ન કરજો. બસ એટલી જ મારી વાણી ભક્તજનો તમને કહું છું. બસ ભગવાનના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરું કે હે પ્રભુ, જેવો ગોપ બાળકોને, જેવો વ્રજવાસીઓને, જેવો મા યશોદાને, નંદને તમારામાં પ્રેમ થયો ને એવો પ્રેમ હે પ્રભુ આ યજમાન પરિવારને, સમસ્ત નરનારાયણ નગરના ભક્તોને થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ કરું છું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એ જ ભગવાન સ્વામિનારાયણે પધરાવી આપેલ નરનારાયણ દેવ, એમના જ પાવન પુનિતથી પદરજથી અંકિત થયેલી સમગ્ર કચ્છની ભૂમિ પૈકીનું આ એક શુકપર ગામ
એની શાખા એટલે નરનારાયણ નગર. એ જ નરનારાયણ નગરમાં બિરાજમાન ઠાકોરજીના 21મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ચાલી રહેલી શ્રીમદ ભાગવત પંચાહ પારાયણના પંચમ દિનના અંતિમ સત્રના વક્તા શ્રી પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામદાસ સ્વામી સભામાં 5 દિવસ જેમની હાજરી રહી અને પોતાના સાધુતાના ગુણોથી દર્શન આપી રહેલા એવા સદગુરુ પુરાણી સ્વામી અક્ષર વલ્લભદાસ સ્વામી, પુરાણી સ્વામી પ્રભુ સ્વરૂપ સ્વામી, સંગીતજ્ઞ સંત પૂજ્ય નીલકંઠ મુનિ સ્વામી આદિ સમગ્ર સંતવૃંદ, જેમણે આ મહોત્સવનું બીડું ઝડપ્યું અને જેમની પુણ્ય સ્મૃતિમાં સદકાર્ય થયું એવા અક્ષર નિવાસી પિતાશ્રી ભીમજી દેવજી ગોરસિયા, માતુશ્રી અક્ષર નિવાસી મણિબેન ભીમજી ગોરસિયા, એમનો સમગ્ર પરિવારના આમંત્રણને લઈ અને 5 દિવસ આપણી આ સભાને શોભાસ્પદ બનાવી એવા શુકપર જૂનાવાસના તમામ સાંખ્યોગી બહેનો, શુકપર નવોવાસ એટલે મદનપુરના તમામ સાંખ્યોગી બહેનો, સ્થાનિક નરનારાયણ નગરના સાંખ્યોગી બહેનો અને ગોરસિયા પરિવારના તમામ સ્નેહીજનો, ભાઈઓ બહેનો, સૌને ભાવથી સાદર જય સ્વામિનારાયણ. ભૂદેવશ્રીઓ આપને પણ જય સ્વામિનારાયણ. આ તમારી સંખ્યા ઓછી છે ને અમારી સંખ્યા ઓછી છે, પણ વક્તાશ્રી કીધું ને, છેલ્લે દિવસે જે રહે ને એને પગાર પૂરો મળે. હો, છેલ્લે દિવસે રે એને મળે. હેમલભાઈ, પગાર પૂરો મળે. હો હા, છેલ્લે દિવસે રે તો, નહીં તો નહીં. સાઉન્ડ વાળાનું તમે કાપી નાખજો, અવાજ બગાડી નાખે છે, છેલ્લે છેલ્લે બગાડે. એને નીલકંઠ સામે હા, એનો કાપી નાખજો. ભક્તજનો, કથા એટલે કથા છે. કૃષ્ણ કથા છે ને એ અદ્ભુત કથા છે. તમને એમ થતું હશે આજ સંતોની સંખ્યા કેમ ઓછી થઈ ગઈ, અમારો તો જમણવાર ગઈકાલ પતી ગયો એટલે અમે કદાચ ઓછા આવી તો હાલે. જેમ તમે હગાવાલાનું હાચવા જેમ મારે ક્યાંક તો જવું ને. આ સત્સંગ છે, આ સંતનું સગું છે, ચારે પાંખો છે એની પાસે. સંતો આજે વાસ્તુ પ્રસંગમાં ગયા છે. ભલે અમારો દેશ નથી પણ તેમ છતાંય જેને દીધું છે એને પાછું દેવું તો પડે ને. એક માવડી એક દીકરો દીધો છે. દીકરો દીધો 6 ફૂટનો. એના ઘરે વાસ્તુ છે તો માએ ખીજાઈને કીધું 6 ફૂટનો આવડો દીકરો દીધો ને તમે 6 સાધુ ન દો મને કે મારા ઘરનું વાસ્તુ છે તો. એટલે દીધા પછી સંતોને થોડાક મૂક્યા છે. એ પ્રસંગને પણ સંતો શોભાવા ગયા છે અને થોડાક સંતો અમે અહીંયા રહ્યા છીએ. ભક્તજનો, વાત એટલી જ કરું છું, માતા પિતાની જ્યારે વાત આવી ને એની ઉપર આપણે ગમે એટલી વાચાળ શક્તિનું પ્રદર્શન કરીએ ને તો એ વાણી આપણી પરાસ્ત થાય છે. માતા પિતાના ઋણમાંથી યદ્યપી કોઈ મુક્ત થઈ નથી શક્યું. સ્વયં પરમાત્મા પણ એમ કહે છે કે માં, તે જન્મ આપ્યો ને હું નીકળી ગયો, તને હું માતૃત્વનું જે સુખ પ્રદાન કરવું જોઈએ ને હું કરી ન શક્યો. એટલે તો 11 વર્ષ અને 52 દિવસ પછી જ્યારે 53મા દિવસે કૃષ્ણને દેવકીનો મેળાપ થયો ને ત્યારે માં દેવકી છે એ રડી પડ્યા છે. માં તો રડે પણ આજ દીકરો છે ને પરમાત્મા છે, પરમાત્માની આંખમાંથી દળદળ આંસુ પડી ગયા છે. તને જે મારે સુખ આપવું જોઈએ ને માં, એ હું તને આપી ન શક્યો. એનો મને જિંદગી ભર માટે અફસોસ રહેશે. યદાપી તારું આ સુખ આપવા માટે વળી પાછી કોઈક એવી માને પસંદ કરીશ કે ત્યારે હું તને માતૃત્વ પૂર્ણ એનું સુખ છે એ પ્રદાન કરી શકું. અને જ્યારે જ્યારે ભગવાન જન્મ ધારણ કરે છે ને ત્યારે એવી કોઈક માને પસંદ કરે છે જે માં સંપૂર્ણપણે ભગવાનને જાળવડી અને સાચવી શકે. અને માં બદલતી નથી, માં એક જ રહે છે, જેનું સિલેક્શન ખુદ પરમાત્મા કરે છે. હું જોતો તો હમણાં એક નાનો ટાબરિયો છે ને આમથી આમ બહુ દોડતો, એની માને બિચારીને બહુ ધક્કા ખવડાવ્યા. અહીંયા ઝાડવે આવે, ત્યાં જાય, પણ આ એના માટેનું સુખ છે.
આ એનું બાળક એના માટે હિતાવહ છે, સુખાવહ છે. આ મેમરી છે ને પછી મોટો થાય ત્યારે એને બતાવવી જોઈએ. તું દોડતો હતો ને ત્યારે હું તારી પાછળ બહુ દોડી, જ્યારે જરૂર પડે ને ત્યારે તું મારી સંભાળ લેજે. ડુંગરાવાળી માવડીને તો ચૂંદડી ઓઢાડવા માટે આપણે પગથિયા ચડી ચડીને જઈએ છીએ, પણ ઘરમાં બેસેલી માવડીને જ્યારે જરૂર પડે ને ત્યારે એને પૂછતા નથી. એ બહુ જરૂરી છે. એટલે ભગવાન શ્રી આપણને એમ સમજાવે છે કે માતા પિતાની જરૂર તો મને પણ પડી. હું માનવ થઈને આવું છું તો મને પણ એની જરૂર પડે છે, સહારો લેવો પડે છે. અને એટલે જ એને કૃષ્ણ કહે છે. કૃષ્ણ કોણ છે? કૃષ્ણ એક સંગીત છે. કૃષ્ણ કોણ છે? કૃષ્ણ એક શાંતિ છે. અને કૃષ્ણ પ્રેમનો સંગમ છે. આ ત્રિવેણીની સંગમતાની ભાષા છે એ સ્વયં કૃષ્ણ પરમાત્મા છે. અને એટલા માટે જ પરમાત્માએ ક્યારે ફરિયાદ નથી કરી. ભગવાને ક્યારે કોઈ દિવસ ફરિયાદ નથી કરી. હું ને તમે કદાચ આપણા જીવનમાં ઓછું વધુ ને ચડ ઉતાર આવે ને તો આપણે ક્યારેક ને ક્યારેક ભગવાનને ફરિયાદ કરીએ છીએ. અરે તરસ છે એટલે તો જિંદગી સરસ છે, બાકી તો આંગળીના વેઢે ગણાય એટલા આ જિંદગીના વરસ છે. જે અમને યાદ કરે એને અમારી યાદ છે, જે અમને યાદ ન કરે એને અમારી ક્યાં ફરિયાદ છે. આ ભગવાન શ્રી કૃષ્ણનું વાક્ય છે. ભગવાને ક્યારે જિંદગીમાં કોઈ ફરિયાદ નથી કરી ભક્તજનો. એટલા માટે આ ગોરસિયા પરિવારે પિતાશ્રી અને માતાશ્રીની પાછળ જે આ સત્કાર્ય આદ્ર્યો અને ઠાકોરજીનો વાર્ષિક પાટોત્સવના યજમાન બન્યા ને એનું સૌભાગ્ય એમને મળ્યું. ભગવાનના ધામમાં બેસેલા બંને દિવ્યાત્માઓ એ સહર્ષ આનંદની અનુભૂતિ કરતા હશે કે મેં જે સંકલ્પ કર્યો તો એ સંકલ્પ આજે મારા તમામ પરિવારના સદસ્યો ભેગા મળી અને આ કાર્યને પૂરું કર્યું છે. લગભગ ગોરસિયા પરિવારના ભાઈઓ કહેતા હતા કે જે કાંઈ આ ફંડ છે એ બાપુજીનો છે, અમારું કાંઈ નથી. એમાં રૂપિયો બાપુજીનો છે, માત્ર રૂપિયાથી કાંઈ નથી થવાનું. તમે જો એક આખો એક ગોરસિયા પરિવાર જો એક થઈ અને આ માંડવા નીચે ન બેસત તો આ વક્તા કથા કેને સંભળાવત? તમે કયો કેને સંભળાવત? તમારા પરિવારનો સંપ છે ને, એટલા માટે આ પિતાશ્રીનો વિશેષ રાજીપો આ પરિવાર ઉપર છે. એટલા માટે 6 ભાઈઓમાં આટલો આવો પ્રેમ જે રહ્યો છે ને એ કાયમની માટે આવો રહે. 7મા ભાઈ ભગવાનના ધામમાં ગયા હોય, એના પરિવારના સદસ્યો હોય, ક્યારે ઉણપ ન રહેવા દે. મારા જ ભાઈનો પરિવાર છે એવો ભાવ રાખી અને સૌ એકબીજાને ટેકે સહારે આપણે જીવન છે વ્યતીત કરીએ ને એવી ભાવના પરિવારના સદસ્યો કેળવજો. પુરુષાર્થ ભાઈઓએ કર્યો હશે, પણ જ્યાં સુધી આ ઘરના સદસ્યો બહેનો તમારા કાર્યમાં જો ભેગા ન ભળે ને તો તમે કરી ન શકો. શું કામ ખબર છે? જે કાંઈ ઉત્સવ, પ્રાધાન્ય, મહેમાનોની જાળવણી, બીજું ત્રીજું ઘણું બધું હોય, એ કેટલોક વિભાગ છે બહેનોની પાસે આવતો હોય. તમે જુઓ બહેનોને સાડીઓની મેચિંગ હોય, એ બધી ભેગીઓ થઈને બધું એક કલરની સાડીઓ પહેરે, ઓઢણી જે કંઈ હોય એનું એને મુબારક છે. ટૂંકમાં એમ દેખાઈ આવે કે સંપ છે. આ દેરાણી જેઠાણી વહુ બધા એક થઈને, નહીં હું જે સાસુ સાડી પહેરે એ જ મારી વહુને પણ પહેરાવીશ, એ જ મારી દેરાણી, મારી જેઠાણી, મારી નણંદ, બધા સંબંધોને હળી મળીને આ ભેગા લઈને ચાલવું ને ભાઈ, એ બહુ મોટી હિતની વાત છે. એટલા માટે તમે 6 ભાઈઓએ તો આ કાર્યમાં ખૂબ ભાગ ભજવ્યો છે, પણ આજે આ ગોરસિયા પરિવારના બહેનોને મારે યાદ કરવા ઘટે કે લક્ષ્મણભાઈ ભીમજી ગોરસિયા, એમના ધર્મપત્ની એવા શાંતાબેન લક્ષ્મણ ગોરસિયા, રવજીભાઈ ભીમજી ગોરસિયાના ધર્મપત્ની ચંપાબેન રવજી ગોરસિયા, હિરજીભાઈ ભીમજી ગોરસિયાના ધર્મપત્ની હીરબાઈ હિરજી ગોરસિયા, દેવશી ભીમજી ગોરસિયાના ધર્મપત્ની હંસાબેન દેવશી ગોરસિયા, પ્રેમજી ભીમજી ગોરસિયાના ધર્મપત્ની નીતાબેન પ્રેમજી ગોરસિયા,
લાલજી ભીમજી ગોરસિયા, એમના ધર્મપત્ની નીતાબેન લાલજી ગોરસિયા, આ તમામ ગોરસિયા પરિવારના સદસ્યો, અને એમાંય અક્ષર નિવાસી મુરજીભાઈ દેવજી ગોરસિયા, એમના ધર્મપત્ની ગંગા સ્વરૂપ અમરબાઈ મુરજી ગોરસિયા, તમામ ભાઈઓ અને એમના જે કાંઈ ધર્મપત્ની સ્ત્રીઓ છે એમણે આ પૂર્ણ કાર્યમાં સહભાગી થયા. ત્યારે આ કાર્ય છે એ 100% સોળવલા સોના જેવું થયું. સંતોએ 5 દિવસ કદાચ ઓછી વધી હાજરી આપી હશે. તમે જો ગઈકાલ સુધી તો લગભગ સ્ટેજ ભરપૂર હતો જ. ધામધામથી સંતો લગભગ સ્થાનેથી આવી ગયા, માંડવીથી આવી ગયા, અંજાર પ્રસાદી મંદિર, ભુજથી સ્થાનિક સંતો પણ આવતા હતા, છેટ રાપરથી પણ સંતો આવતા હતા. એટલે પરિવારને પણ આનંદ છે કે અમારા કાર્યમાં સંતોએ ખૂબ હાજરી આપી. અક્ષરપ્રિય સ્વામી તમારા ગુરુ થાય. ક્યાં ગયા? હા, તમારા ગુરુ થાય. અને જો આ ખાસ પ્રસંગમાં અમારે માવજીભાઈ આવ્યા છે સિશલ્સથી, ખાસ આ કાર્યમાં હાજરી આપવા માટે આવ્યા છે. સ્વામિનારાયણ ડેવલપર્સ બિલ્ડર્સના પોતે ડાયરેક્ટર છે, અને પરિવારના તમારા દીકરાઓ લગભગ એ કંપનીમાં જ છે. 2-3 ભાઈઓ તો એમાં જ છે ને માવજીભાઈ પાસે. આજે લગભગ એ વિદાય પણ લેશે. ખાસ તમારા કાર્યને શોભાવવા માટે છેક સિશલ્સથી આવ્યા હતા. 5 દિવસ ગામના સાંખ્યોગી બહેનો એને સમયસર આવી જવું અને કથા પ્રસંગને શોભાવી આખો સ્ટેજ એમણે શોભાવ્યો. સુખપર જૂનાવાસના મહંત વેલીબાઈ ભાઈ તો જો સૌથી પહેલી હાજરી એમની હોય. પોતે મહંત છે, મહંતને ખબર હોય અમારી શું ફરજ આવે. સૌથી પહેલા આવીને એ બેસી જાય, પછી એમનો સમગ્ર શિષ્ય પરિવાર આવે, અન્ય બહેનો બધા આવી જાય. એવી રીતે તમામ ગામના સાંખ્યોગી બહેનોએ આવી અને ભરચક આ સ્ટેજમાં હાજરી આપી અને ગોરસિયા પરિવારને ખૂબ આનંદ આપ્યો છે. ભક્તજનો, તમારા સગા સ્નેહીઓ બધાએ આ પ્રસંગને શોભાવવામાં કાંઈ બાકી નથી રાખ્યું. બસ જે કાંઈ અધુરાશ છે હવે પછીના તમારા જીવનમાં, એ જો ભાઈઓમાં કે પછી દેરાણી જેઠાણીમાં ક્યાંક અણબનાવ જેવું હોય ને, તો આ પ્રસંગ પછી હવે એ નીકાળી નાખજો, કાઢી નાખજો. આ ગોરસિયામાં પોતરાઓ 13-14 જણા તો ઈ છે. ભાઈઓમાં ક્યાંય નાનો મોટો કલેશ થયો હોય ને, તો આ પ્રસંગ પછી એને કાઢી નાખજો, દૂર કરી નાખજો. હંમેશા ખારાશ, ખટાશ અને તીખાશ, આ 3 એ ભોજનમાં સારા લાગે, બાકી જીવનમાં ક્યારે સારા લાગે નહીં. આ નક્કી વાત છે. જો આ 3 વસ્તુ જીવનમાં આવી જાય ને, તો આખા જીવનને બરબાદ કરી નાખે છે. એટલે ખાસ ભાઈઓમાં ઓછું હોય તો વાંધો નથી, પણ બહેનોમાં જો હોય તો આજે કાઢી નાખજો. આ કથા પ્રસંગ પૂરો થાય ને એટલે બધાએ બહેનો એ સગાવાલા એકબીજાને બાથમાં લઈને મળજો, જેથી કરીને કંઈક હોય તો નીકળી જાય. મારું તારું હોય તો નહીં. લગભગ જો ન હોય ને તો એકબીજાની કલર સાડીઓ મેચિંગ ન થાય. હું આવી પહેરે તો હું આનાથી વધી 5,000 રૂપિયા વળી વધુ કિંમતની પહેરીશ, ભલે એ બળતરા થાય. પણ અહીંયા એવું ભાવ નથી. અહીંયા તો સાથે ચાલી એક મન રાખીને પ્રસંગને શોભાવો છે ને, એવી પ્રતિજ્ઞા કરીને આ પરિવાર જ્યારે અહીંયા બેઠો છે, ત્યારે આવા સરસ માંડવાની નીચે ભીમજી બાપા અને મણિબા, આ બંને માતા પિતાની છત્રછાયામાં સમગ્ર ગોરસિયા પરિવારનો વિશાળ સમુદાય, એને ખૂબ જ ધન્ય અને આનંદની અનુભૂતિ થતી હશે. ભક્તજનો, છેલ્લું સત્ર છે, છેલ્લી ઘડીઓ છે. ગઈકાલે આ પરિવારની પેરામણી સંતોએ કરી આપી, કાંઈ લગભગ બાકી રહ્યું નથી. પણ આજે ઉદાર દિલના સંતો બેઠા છે, ત્યારે આજે પાછા છેલ્લા સત્રમાં છેલ્લા આશીર્વાદની અમૃત વર્ષા માટે હું એક સંતને યાદ કરીશ. સંત તમારી સામે બેઠા છે. 2 સંતો છે, બંને મંત્રમુગ્ધ છે, બહુ બોલતા નથી, સાધુતાની મૂર્તિ સમાન એમનામાં ગુણો છે, અને તમે ઓળખો છો. એમાંથી એક સંતને હું બોલાવીશ એટલે તમને ખબર પડી ગઈ હશે સામે કયા સંતને કહેશે. પૂજ્ય પુરાણી સ્વામી પ્રભુ સ્વરૂપ સ્વામીને વિનંતી કરીશ. સ્વામી, આ પ્રદેશ અહીંયાના લોકોને આપ નજીકથી જાણો છો, માણો છો, તો મારી વિનંતી છે અંતના આશીર્વાદ આપના શ્રી મુખેથી આ ગોરસિયા પરિવારને સાંપડે એવી આપ આ ગોરસિયા પરિવાર ઉપર કૃપા કરો. પૂજ્ય પુરાણી સ્વામી પ્રભુ સ્વરૂપ સ્વામી. ભક્તો, આજે આ કથાને 5 દિવસ પૂરા થઈ ગયા. આજકાલ કરતા કરતા કેમ સમય નીકળી ગયો. નહીતર માણસને સમય કાઢવો એક મુશ્કેલ પડે, ક્યાં જવું, ક્યાં સમય ગાળવો. પણ આ કથામાં આવીને જે સમય વ્યતીત થયો ને, એ ખબર ન પડી એવી રીતે આ સમય વ્યતીત થઈ ગયો છે.
તો આજની કથામાં ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર એ આપણે સમજાવે છે. મહારાજે પ્રથમના વચનામૃતમાં કહ્યું ભગવાનની મૂર્તિ છે એ ચિંતામણી તુલ્ય છે. એની આગળ જે જે સંકલ્પ કરો ને એ ભગવાનની મૂર્તિ છે એ સંકલ્પ આપણા પૂરા કરે છે. તો આજની કથામાં એ જ આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે કંસને મારવાને માટે મથુરામાં ગયા છે, ત્યાં કને ધનુર્જા યજ્ઞનું નિમિત્ત બનાવી અને કંસે એવું કર્યું કે આ કૃષ્ણને મને મારવા છે. નિમિત્ત બનાવ્યું છે ધનુષ યજ્ઞ કરવાનો. ત્યાં બધાને બોલાવ્યા છે. ભગવાન કૃષ્ણ પણ ત્યાં ગયા છે. મલ્લ યુદ્ધની તૈયારી થઈ છે. તો મલ્લ યુદ્ધોને જોવાને માટે અનેક માણસો આવ્યા છે જોવા માટે કે આ શું કરે છે, મલ્લ યુદ્ધ કેવું થાય છે, જોવાને માટે આવ્યા છે. તો જોનારા માણસોએ ભક્તોએ જેવા જેવા સંકલ્પ કર્યા છે ને, ભગવાને એ સંકલ્પ એના પૂરા કર્યા છે. આજની જ કથામાં આવ્યું, અત્યારે જ આવ્યું છે. તો એ ભગવાન છે ઉંમરે બહુ નાના દેખાય છે. એની સાથે મલ્લયુદ્ધ કરનારા મલ્લો બધા બહુ બળિયા છે, બહુ મોટા છે. પણ ભગવાનના જે મિત્રો હતા એ એમ વિચારે કરે છે કે આ કૃષ્ણ છે એ મારા મિત્ર છે. એવા સંકલ્પ કર્યા તો ભગવાન એની સાથે મિત્ર પણ બજાવ્યું છે. મોટી ઉંમરના હતા એ ભગવાનની સાથે એવો સંકલ્પ કર્યો છે આ તો મારા બાળક જેવા છે, બહુ નાના છે. નંદ જશોદાજી શું હતા એ એની મલકુસ્તી જોવામાં હાજર હતા. ત્યારે એને એવો સંકલ્પ કર્યો કે આ મારા પુત્ર છે. તો ભગવાન એના પુત્ર થઈને પણ એનો સંકલ્પ પૂરો કર્યો છે. મલ્લો હતા એવા એ એવી રીતે સંકલ્પ કરતા હતા આ કૃષ્ણને અમે મારશું. તો ભગવાને એને એવા સંકલ્પો પૂરા કર્યા છે. કંસ હતો એ પોતાના મંચ ઉપર બેસીને એવા સંકલ્પ કરતો હતો કે આ કૃષ્ણ છે એ મારો કાળ છે. તો ભગવાનને એને કાળ જેવા સમજ્યા તો ભગવાન એને કાળ રૂપે થઈને કંસને માર્યો છે. તો ભગવાન પર તે જેવા જેવા સંકલ્પો કર્યા એવા એવા ભગવાન એને પૂર્ણ કરે છે. વચનામૃતમાં એમ કહ્યું કે ભગવાનને જો કામી સમજે તો પોતે અત્યંત કામી થઈ જાય. ભગવાનને અત્યંત ક્રોધી સમજે તો એ પોતે ક્રોધી થઈ જાય છે. ભગવાનને અત્યંત નિષ્કામી સમજે તો પોતે પણ નિષ્કામી થઈ જાય. ભગવાન પર તે જેવા જેવા સંકલ્પો કરે એવા એ જ ભગવાન એના સંકલ્પો પૂરા કરે છે. એ જ આજની કથાની વાત આવી. તો આપણે ભગવાન આ લોકમાં ઘણા બધા સુખો આપ્યા છે. તો હવે ભગવાન પાસે જઈને એટલી જ સંકલ્પ કરવા કે આ લોકમાં ભગવાન સુખ આપ્યું છે, પરલોકમાં પણ એવું ને એવું ભગવાન આપણે સુખ આપે. કારણ કે ભગવાન પાસે જેવા સંકલ્પ કરશું એવા ભગવાન આપણે સંકલ્પ પૂરા કરશે. અનેક શાસ્ત્રોમાં બધા એને વાત છે. વ્યાસ ભગવાને 18 પુરાણ બનાવ્યા, 18 પુરાણો ભાગવત આદિ. તેમાં મોટા કવિઓએ 2 સાર કાઢ્યા. 18 પુરાણના શ્લોક છે 4 લાખ. 4 લાખમાંથી 2 વચન જ પાસ કર્યા છે. કયા? પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. પાપાય અષ્ટાદશે પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. 18 પુરાણમાંથી એટલો જ સાર છે કે બીજા જીવને જે દુઃખ પહોંચાડવું, ઠેસ પહોંચાડવી
એની સમાન બીજું કોઈ પાપ નથી. જે ઉપકાર કરવો, પરોપકાર કરવો, એની સમાન બીજું કોઈ પુણ્ય નથી. કરીને આટલું જ કરવાનું છે ને. કોઈ પુણ્ય કરે, કોઈ પાપ કરે, આટલું જ કરે છે. પણ શાસ્ત્રોની વ્યાખ્યા એ છે કે આટલું જ છે, એમાંથી આપણે શું કરવું, પાપ કરવું કે પુણ્ય કરવું? તો જે પરોપકાર કરવો એની સમાન કોઈ પુણ્ય નથી. આવો એક આ શાસ્ત્રનો સાર છે. ગમે એટલી કથાઓ સાંભળીએ, ગમે એમ કરીએ, પુણ્ય કરીએ, પણ જો બીજા જીવને જો દુઃખ પહોંચાડ્યું તો એનું પરિણામ જુદું થઈ જાય. ભલે સારું કામ કર્યું હોય, એ કર્યા પછી જો જીવને દુઃખી કર્યો તો એનું પરિણામ જુદું આવી જાય. તો એ ન થાય. જેમ આપણે પરોપકાર કરતા રહીએ, બીજા જીવોને સુખ્યા કરીએ, સુખ થાય એવા સંકલ્પો કરીએ, એ જ મોટામાં મોટું પુણ્ય છે. તો આ કથા સાંભળીને આપણા જીવનમાં ઉતારીએ, ભગવાન જે કર્યું છે એ લીલા ચરિત્રો સાંભળીએ અને એને યાદ રાખીએ અને ભગવાન પાસે એ જ સંકલ્પ કરીએ કે મહારાજ, આ લોકમાં જેવું તમે સુખ આપ્યું છે તો એવી રીતે અંત સમયે પણ મને તમારા ધામનું સુખ આપજો. આવા જો સંકલ્પ કર્યા હશે તો ભગવાન એ પણ સંકલ્પ આપણા બધાએ પૂરા કરશે અને કરતા રહ્યા છે અને કરતા રહેશે. તો એ જ આપણે કથા સાંભળીને કરવાનું છે, કરીને ભગવાનને રાજી કરવા છે. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગ્રહણ કરવું હિતાવહ પણ નથી બનતું. જેટલું આપણે અનુકરણ કરી શકીએ, ઓછું તો ઓછું, એ જ આપણા માટે મહત્વનું હોય છે. મંડળીના કેટલાક હરિભક્તો જશે અને છાબ છે એ લઈને આવશે. ત્યાં સુધી હું થોડાક હરિભક્તોની યાદ કરું છું. આ મહોત્સવમાં નાની મોટી સેવાઓમાં સહભાગી બન્યા છે એવા હરિભક્તોને આ ગુરસિયા પરિવાર તરફથી જે પહેરામણી અનાયત કરવામાં આવે છે, એમને સહર્ષ આવી અને સંતોની પાસે એનો સ્વીકાર કરજો. પહેરામણી હોય સંતોની પાસે અહીંયા લઈ આવજો. રામજીભાઈ કરસન વરસાણી સભામાં હાજર હો તો પધારજો. પ્રવીણભાઈ ધનજી ભંડેરી સભામાં હાજર હો તો પધારે. ભરતભાઈ ધનજી ભંડેરી સભામાં હાજર હો તો પધારજો. નારણભાઈ કાનજી હિરાણી, હરજીભાઈ વિશ્રામ હિરાણી, કાનજી ઝીણા વાઘાણી, લાલજી કુંવરજી મેપાણી, ધનજી કુંવરજી વરસાણી, વિશ્રામ પરબત વેકરિયા, રવજી વિશ્રામ વેકરિયા, હરજી વિશ્રામ વેકરિયા, માવજી શિવજી વેકરિયા, વિશ્રામ વેલજી હાલાઈ, જગદીશ દેવશી વાઘાણી, લાલજી હરજી ગોરસિયા, પ્રેમજી વેલજી હાલાઈ, જેઠાલાલ રામજી ગોરસિયા, પ્રેમજી વેલજી હિરાણી, પ્રેમજી વેલજી હાલાઈ, મેઘજી મુરજી વાઘજાણી અને ધનજીભાઈ અરજણ મંદિરના પૂજારી શ્રી. આટલા હરિભક્તોના ગોરસિયા પરિવાર તરફથી યાદ કરવામાં આવે છે. ગઈકાલે પણ યાદ કર્યું હતું, પુનઃ યાદ કરાવી દઉં છું. સાંખ્યોગી નરનારાયણ નગરના મહંત પૂજ્ય રતનભાઈ ફઈની પ્રેરણાથી બહેનોના મંદિરમાં સુવર્ણનું દાન આવેલું છે. સોનાનું આ સુવર્ણનું દાન રાધાભાઈ નારાયણ વેકરિયા એ પરિવાર તરફથી ઘનશ્યામ મહારાજ માટે સરસ મજાનું લૂઝ એક મળેલું છે. આશરે એની કિંમત છે લગભગ 2,75,000ની સેવા આ પરિવારે અર્પણ કરી છે. ખૂબ ખૂબ આ પરિવારને ધન્યવાદ છે. રતનભાઈ શિવજી વાઘજાણી એમના તરફથી ઘનશ્યામ મહારાજને ચેન અને બુટિયા સુવર્ણના પ્રદાન કરેલા છે, જેની કિંમત લગભગ 3,20,000ની છે. મોટી સેવા કરી છે, એટલે હાથ તાળીઓથી આ પરિવારને આપણે એકવાર નવાજીએ. પ્રેમજીભાઈ ખીમજી ભુવા સભામાં જો હાજર હો તો આપ પણ પધારજો. અને માવજીભાઈને પણ હું યાદ કરીશ, સંતોની પાસે આવજો. આપ આશીસલ આજે પ્રસ્થાન કરો છો. વિદાયની પુષ્પમાળા સંતો આશીર્વાદની સાથે આપના કંઠમાં પહેરાવશે. અચૂક સંતો લગભગ બધા જ કાર્ય પાર પડી ગયા છે. છેલ્લે
એક હરિભગતને જે ધન્યવાદ દેવાના છે. આ મકાન કેનું છે બાજુમાં? આ બાજુ મકાન કેનું છે? હે, ક્યાં છે? અહીંયા સભામાં છે? જયંતિભાઈ છે સભામાં? બાપુજી કોણ છે? બાપુજી આવો આવો, તમે છો? વાહ વાહ વાહ, સરસ. તમે પણ આવો, તમે પણ હકદાર છો. શું કામ? તમે આ મકાનનો, આખા મકાનનો એક રૂમ સંતો માટે તમે ફાળવી આપ્યો ને, એમાં સૌથી વધારે ઉપયોગ અમારે નીલકંઠ મુનિ સ્વામી કર્યો. એને શું તકલીફ નથી, પણ એમ કીધું કે મને લેખે લાગ્યો છે, બાપાને યાદ કરજો, એટલે મારે યાદ કરવા પડ્યો. આવો, બાપાને પણ સ્વામી રાજી થઈને આપણે જો નીલકંઠ મુનિ સ્વામી રાજી થાય તમારા ઉપર. હો બસ, આ એમનું આખું કુટુંબ પરિવાર ભેગું આવી જાય આમાં. હે, એની વિચારધારા તમે જુઓ કે બાપા તો ખાલી બેઠા છે, પણ પછી આપણે સાફ સફાઈનું કામ જેમણે જેમણે કર્યું બધાને ધન્યવાદ કહો. બહુ સરસ. લ્યો ભક્તજનો, હવે હું ભૂદેવશ્રીને કહીશ કે ઉત્તર પૂજન માટે આપ પધારજો, અને ગોરસિયા પરિવારના બંધુઓ સ્ટેજ ઉપર આવશે અને ઉત્તર પૂજનમાં જોડાશે. ભૂદેવશ્રીઓનું પણ તે અંતિમ પૂજન ગોરસિયા પરિવારના સદસ્યો તરફથી જ થઈ જાય એવી ભાવના આપણે વ્યક્ત કરીશું. અને જે પ્રારંભમાં જેટલા ભાઈઓ અહીંયા હાજર હતા, બની શકે તો બધા જ ભાઈઓ અહીંયા આવી જાઓ ઉત્તર પૂજન માટે, નહીં તો 2 ભાઈઓ આવશો તો પણ ચાલશે. ભૂદેવશ્રી આવી અને ઉત્તર પૂજન કરાવશે, અને ત્યાર પછી આપણે કથાસત્રના વિરામની, આ પાટોત્સવના પ્રસંગની, મહોત્સવની આપણે પૂર્ણાહુતિની આરતી પણ આપણે છેલ્લે કરશું. અત્યારે ભૂદેવશ્રીના શ્રીમુખેથી શીરો વખણાય એ કહેવા, એટલે ખૂટી પડ્યો તો, પણ એ કે પછી ખૂટી એટલે પડ્યો કે શું છે કે પછી જેને ન મળ્યું ને સુખડી ઘરે લઈ જાય કે એવું છે. એવમ હરે માધવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજ. જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાર્થી, ચરણે શીશ ધર્યાથી. દુઃખ નાખ્યા ત્રોડી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુલ તનુધારી, પ્રભુ દ્વિજ કુળ તનુધારી. પામર પતિત યુધાર્યા, પામર પતિત યુધાર્યા. અગણિત નર નારી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી. 68 તીર્થ ચરણે, 68 તીર્થ ચરણે. ઓટી ગયા કાશી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી. કુટુંબ સહિત તરસે. પ્રભુ જય સદગુરુ સ્વામી. આયવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ. સુગમ કરી સીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની, નર નારાયણ દેવની, રાધા કૃષ્ણ દેવની. 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ, ત્યાં સુધી આ પરિવાર સ્નેહ મિલન કરી લો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચામડાના પૂતળા રચે છે ચતુરાઈ કરી ચામડાના બાળકોને બકરા બનાવે છે ચામડાના હાથી ઘોડા હજારો હજારો જૂના ભાંગી જતા જાય નવાની પૂજાવે છે ચામડાની ગાયો ભેંસો શુદ્ધ દૂધ દોવા દે છે ચામડાના પોપટાને રાણીઓ પઢાવે છે કેવું ચામડાનું કામ કીધું દલપત રામ માન મેલી મોટા દેવ માનું છું એ મોચીને માન મેલી મોટા દેવ માનું છું એ મોચીને જય દલપત રામ જય સહજાનંદ આય હેમલ પારસ હાટકાનો માળો માં સ્વાળો રુધિરાળો છી હાટકાનો માળો માં સ્વાળો રુધિરાળો છી કાંચ જોડે ઝડ્યા કોણ જાણે કેમ કોચીને ચતુરાઈ થી ચડાવ્યું ચામડું રૂપાણું આનું ટેભો ને જણાય કેમ ઘાલ્યો વાર ઘોચીને હાલ ચાલે હામ ભાલે ભાલે લડ ભેડ પાડે પૌડ જેવા પર્વતોને પાડે ટોચ ટોચીને કેવું ચામડાનું કામ કીધું દલપત રામ માન મેલી મોટા દેવ માન એ મોચીને માન મેલી મોટા દેવ માન એ મોચીને માન મેલી મોટા દેવ માન એ મોચીને માન મેલી મોટા દેવ માનું છું એ મોચીને શ્રી સહજાનંદ સ્વામી મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી નરનારાયણ દેવની શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રીમદ ભાગવત પરમહંસો ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ